ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તરુણ કાતરિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વેબ સંકુલના યુટ્યુબ ચેનલ પર. તમે કહો સાહેબ નીચા કેમ બેહી ગયા? આજે મારે નીચે બેહવું પડે એમ છે, બરાબર? ઓકે, કારણ કે પદ અને એની ગરિમા મિત્રો બહુ ઊંચી છે. તો સલામ સાહેબ સાથે મિત્રો આપણે આજની સિરીઝની શરૂઆત કરીશું મિત્રો. જબરદસ્ત મજેદાર સિરીઝ જે છે 151 દિવસનું મિત્રો પ્લાનિંગ, અને આખું પ્લાનિંગ મિત્રો તમને વિકાસ સરે સમજાવેલું. શું કે અકરમ સાહેબ તમારી સાથે હતા, ઝાલા સાહેબ હતા, બધા જ લોકોએ તમને મસ્ત મજાનું પ્લાનિંગ સમજાવેલું છે. અને એ પ્લાનિંગ 151 દિવસ નું મિત્રો આખું તમારું પ્લાનિંગ જે છે 151 દિવસ ચાલવાનું છે. અને આ 151 દિવસના પ્લાનિંગમાં મિત્રો દરરોજ રાત્રે ઓકે આપણે આવી જ રીતે 10 વાગે મિત્રો આપણે લાઈવ ભેગા થવાના છીએ. અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને ખબર નથી એ વિદ્યાર્થી મિત્રોની સાથે એકવાર સંપર્ક કરી શકો છો તમે. મિત્રો ગુજરાતના ખૂણે ખૂણે સુધી મિત્રો આપણે તૈયારી પહોંચાડવાની છે, વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું છે. અને ગુજરાતના ખૂણે ખૂણેથી મિત્રો એક આમ શું કહેવાય કે એક જગ્યાએથી મિત્રો સારા અધિકારીઓ, સારા સાહેબો મિત્રો નીકળીને બહાર આવે. બસ આ જ એક અમારું મિત્રો સપનું છે. તો સરસ મજાની મિત્રો આજે શરૂઆત કરીએ. પહેલા તો મારો ઓડિયો અને વિડીયો એકદમ સરસ મજાની રીતે અગર મિત્રો આવતો હોય તો કમેન્ટની અંદર જય હિન્દ લખી દેશો. તો મિત્રો મનીષ સરની સ્ટાઇલમાં આપણે શરૂઆત કરીએ. મનીષ સિંધી સાહેબની શું કે સ્ટાઇલમાં કે જય હિન્દ જય ભારત. વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ મિત્રો આજના શુભ દિવસની. ઓકે, પહેલો દિવસ છે અને હું ખુશનસીબ છું કે મિત્રો આજની શુભ શરૂઆત એટલે રિબિન કાપવાનો પ્રોગ્રામ બરાબર મને મળ્યો છે, એટલે હું એકદમ ખુશ છું. ઓકે, ખાલી તમારે 5 મિનિટ રાહ જોવાની છે. હું એકવાર બધા વિદ્યાર્થી મિત્રોના ઓકે કન્ફર્મેશન લઈ લઉં. અને જી ચોક્કસ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. જી તો મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોનો બહુ જબરદસ્ત સાથ સહકાર આપણને મળ્યો. અને એની સાથે મિત્રો આપણા 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થયા. અને 1 મિલિયન સબસ્ક્રાઈબરના મિત્રો શું કહે કે ખુશીમાં ઓકે સારી એવી અમે શું કહેવાય કે તમારા સાથ સહકાર અને સપોર્ટથી અમે એક સારી એવી ટ્રીપને પણ એન્જોય કરી મિત્રો. સરસ મજાની યાદગીરી, અમારા જીવનની ખૂબ મજાની યાદગીરી મિત્રો અમે ભેગી કરી છે. ઓકે, એની અંદર એ બદલ તમારા ખૂબ બધા વિદ્યાર્થી મિત્રોનો આભાર. પહેલા તો મિત્રો લિંકને શેર કરી દો, તમારા સ્ટેટસમાં મૂકી દો. ઓકે, તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની અંદર મિત્રો લિંકને શેર કરી દો. ઓકે, ટૂંક જ સમયની અંદર યાની કે વિધિન 1 મિનિટની અંદર મિત્રો આજના ચેપ્ટરની શરૂઆત કરવાની છે. તો જે વિદ્યાર્થી મિત્રોને હજી નથી ખબર કે શું છે આ, તો મિત્રો હું તમને જણાવવા માંગુ છું કે 151 દિવસ, બગા કેટલા, એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 151 દિવસની મિત્રો આપણે સલામ સાહેબ નામની પીએસઆઈ અને કોન્સ્ટેબલના વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં કન્ટેન્ટ ભણી શકે, તૈયારી કરી શકે, પોતાનું એનાલિસિસ કરી શકે, પોતાનું માર્કિંગ કરી શકે, પોતાનું લેવલ ચેક કરી શકે એવું એક ગજબ પ્લાનિંગ મિત્રો આપણે લઈને આવ્યા છીએ. અને આજે મિત્રો એનો પહેલો દિવસ છે, બરાબર? ઓકે, ડે 1 આજે મિત્રો એનો ડે 1 છે. ખ્યાલ આવ્યો? ઓકે, અને તમને બધાને ખ્યાલ છે ત્યાં સુધી કે અત્યાર સુધી વેબ સંકુલ એના કમિટમેન્ટ ઉપર મિત્રો કાયમ ટકી રહી છે. ઓકે, ચલો આ ખાસ ધ્યાન આપીશું, બરાબર? હવે એક નાનો એવો પ્રશ્ન છે, આપણે જરા લઈ લઈએ મિત્રો. ઓકે, રાઈટ, આ ખાસ ધ્યાન આપી દો. હા, લાઈકના કોથળા ભરી દો, સાચી વાત છે. એક નાનો એવો પ્રશ્ન જે છે એનું પણ આપણે સમાધાન કરી લઈએ મિત્રો. 5 જ મિનિટની અંદર બધા જ વિદ્યાર્થી મિત્રોને આપણી સાથે જોડાઈ દેવા દો. ત્યાં સુધીમાં આપણે મિત્રો જબરદસ્ત શરૂઆત કરીએ મિત્રો. ઓકે, લાઈક મિત્રો ઢગલા બંધ પડવી જોઈએ. ઓકે, લાઈક ઢગલા બંધ મિત્રો તમારી આવવી જોઈએ. ઓકે, અને લિંક શેર થવી જોઈએ ભાઈ. હજી આ 1200 જણા લાઈવ છે ભાઈ. ઓકે, એક સાથે મિત્રો 2500 જણા કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભાઈ ખાખી, બરાબર? ખાખી જોઈએ તો આખી સમજ પડી કે નહીં? એના જેવું જ મિત્રો. ઓકે, કમ્પ્લીટ સપનું નહીં અધૂરું, બરાબર? ઓકે, કરો એને પૂરું. મસ્ત મજાનું જે તમારું સપનું છે મિત્રો એને આપણે પૂરું કરવાનું છે. ઓકે, અને એના માટે મિત્રો વેબ સંકુલ તમારી સાથે હર હંમેશ છે, તમને બધાને ખ્યાલ જ છે. ઓકે, ચાલો મિત્રો તો શરૂઆત કરીએ મિત્રો. એ પહેલા જે વિદ્યાર્થી મિત્રો ઓકે ઓડિયો વિડીયો એકદમ બધું બરાબર છે. ચાલો પહેલું કન્ફર્મેશન મેં લઈ લીધું. ઓકે, લિંકને શેર કરી દો મિત્રો જબરદસ્ત રીતે. ઓકે, દરેક વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ ને પીએસઆઈ ની ઇક્વલ તૈયારી કરી શકે એના માટે મિત્રો જબરદસ્ત ઓકે ખાસ આપણે આની અંદર તૈયારી કરવાની છે. અને આજે દોસ્તો એક વસ્તુ હું તમને બધાને આખો પ્લાન આપી દઉં છું કે આપણે ડેઈલી સાંજે 8 વાગે મિત્રો વેબ સંકુલની લાઈવ એપ્લિકેશન, વેબ સંકુલ લાઈવ, બરાબર મિત્રો? એપ્લિકેશનનું નામ ખાસ ધ્યાન રાખજો. વેબ સંકુલની લાઈવ એપ્લિકેશન છે એ ડાઉનલોડ તમારે કરી લેવાની છે. જેને નથી કરી એ કરી લે, એ ડાઉનલોડ કરવાની છે. એમાં એક્સેસ કરવા માટે કોઈ ચાર્જ નથી, પણ ₹1 ખાલી એક એક્સેસ કરવા માટે તમારે શું કહે કે પેમેન્ટ કરવો પડશે ₹1.
એ કોઈ ચાર્જ નથી, બસ ખાલી એક એક્સેસ થાય, કન્ફર્મેશન થાય એટલા માટે શું કે એપ્લિકેશન ખાલી ₹1 તમારી પાસે ચાર્જ માંગશે. આજે જે વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ નથી આપી શક્યા ને પેમેન્ટ નથી કરી શક્યા એને ટેન્શન લેવાની જરૂર નથી. એક વખત એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરો અને રાતે 12 વાગ્યા પછી એકવાર રિફ્રેશ કરીને પાછી મિત્રો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દેજો, એટલે કાલથી તમે બધા પેપર આપી જશો. અને આજે મિત્રો અહીંયા તમારી સામે શું કહેવાય સમક્ષ આપણે લોહીના સંબંધ ચેપ્ટર લઈને આવ્યા છીએ. હવે ચેપ્ટર સાહેબ વાત સાચી, તમે મિત્રો ઓકે 8 વાગે 20 પ્રશ્નો, તમે ગજબ પ્રશ્નો, હું તમને ગેરંટી મારું છું કે એ પ્રશ્નો જે છે બરાબર એમાં તમને મોજ આવી ગઈ છે, તમને ખબર પડી ગઈ છે કે ભાઈ સાહેબ જબરદસ્ત છે. ઓકે ચલો આ ખાસ ધ્યાન આપીશું. હવે દોસ્તો એક કામ તમારે ગજબ કામ કરવાનું છે. ઓકે મિત્રો, ગજબ એટલે ગજબ કામ કરવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોનો પહેલા તો હું આભાર વ્યક્ત કરતા થાકીશ, બરાબર થાકતો નહીં લાગે પણ થાકી જઈશ એટલો આભાર વ્યક્ત કરીશ, રાઈટ. આજે તો કે જબરદસ્ત રીતે મિત્રો શું કહેવાય કે આપણા 7 વર્ષ પૂરા થયા વિદ્યાર્થીઓએ જે આપણને શું કે 7 વર્ષની અંદર જે ફેમિલી આપણે જે જમ્બો જાઇન્ટ એકદમ ફેમિલી જે મિત્ર આપણી બની છે, એ ફેમિલીની અંદર મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાખી બનાવવાનું સપનું લઈને આપણે પાછા આવી ગયા છીએ. 151 દિવસ સલામ સાહેબ નામની મિત્રો સિરીઝ ચાલશે. ઓકે ચલો, તો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ આગળ આવી જાય, બરાબર. ઓકે માર્ક્સનું હવે તમારે નાની એવી મારે 2 ઇન્સ્ટ્રક્શન ખાલી તમને આપવાની છે મિત્રો. ડેઈલી તમારે શું કરવાનું છે, ટેસ્ટ આપી દેવાની. ટેસ્ટ કેટલા વાગે આપવાની સાહેબ? 8 વાગે. ઓકે 20 પ્રશ્નો આવશે. હવે સાહેબ આ ટેસ્ટ છે એનું પ્લાન ક્યાંથી મળે સાહેબ? ઓકે તો મિત્રો આપણી વેબ સંકુલની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ જે છે, ઓકે વેબ સંકુલની ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની. એમાં સ્ક્રોલ કરશો તો એમાં મટીરિયલ મુકાઈ ગયું છે, કન્ટેન્ટ મુકાઈ ગયો છે, ક્યાંથી શું ભણવાનું, કેવું ભણવાનું. ઓકે અગર તમારી પાસે વેબ સંકુલની એપ્લિકેશન છે, પ્લાનર કોર્સ છે, તો કેવી રીતે ભણવાનું, અને કંઈ નથી તો મિત્રો યુટ્યુબ વિડીયો જે છે એના દ્વારા તમે કઈ રીતે ભણી શકો, કન્ટેન્ટ મટીરિયલ દ્વારા તમે કઈ રીતે જાતે તૈયારી કરી શકો, આ બધું જ મિત્રો ટેલિગ્રામની અંદર આપણે પ્લાન આપી દીધેલો છે, બરાબર. ડેઈલી પ્લાન મુકાતો રહેશે. ઓકે આ ખાસ ધ્યાન આપીશું મિત્રો. 8 વાગે તમારે ટેસ્ટ આપી દેવાની છે, 20 પ્રશ્નોની ટેસ્ટ. અને આ તમારે એક કામ કરવાનું છે ડે 1. ઓકે ડે 1 ની અંદર માની લો કોઈ વિદ્યાર્થી જે છે કે જે શું કહેવાય કે માની લો કે 18 માર્ક્સ લઈને આવ્યો છે 20 માંથી, તો લખવાનું કે સાહેબ ડે 1 માં મારા 18 માર્ક આવ્યા. કાંઈ વાંધો નહીં, આપણે ઓછા કરી દઈએ સાહેબ 12 જ માર્ક આવ્યા, તો ડે 1 12 માર્ક આવ્યા. ડે 2 કેટલા માર્ક્સ આવ્યા, આના પરથી તમને તમારું એનાલિસિસ ખબર પડશે. અને છેલ્લે 1 મહિનો પૂરો થાય એટલે તમે કયા ચેપ્ટરમાં કમજોર હતા અને કયા ચેપ્ટરમાં તમારે વધારે મહેનત કરવાની જરૂર છે, ઓકે એના માટે તમારે મિત્રો શું કરવાનું છે, આ તૈયારી કરવાની છે. તો આ તમને ઇન્ફોર્મેશન જે વિદ્યાર્થી મિત્રોને હજી ખબર નહોતી એ વિદ્યાર્થી મિત્રો શું કહેવાય એને હું માહિતી આપી દીધી છે. હવે મિત્રો શરૂઆત કરીએ. આજનો આપણો પહેલો ટોપિક જે છે, અને પહેલા ટોપિકનું મિત્રો નામ છે લોહીના સંબંધ. ઓકે સાહેબ આપણે 20 પ્રશ્નો પછી સોલ્વ કરશું. જે વિદ્યાર્થી મિત્રો નથી સોલ્વ કરી શકા, ઓકે એ આ ખાસ ધ્યાન આપીશું મિત્રો. જબરદસ્ત, ઓકે ગજબ. બધા જ લોકોએ ચાલો ભાઈ ચાલુ કરી દઈએ હવે, બરાબર. બહાટી બોલાવી દઈએ, કાંઈ વાંધો નહીં, જેટલા માર્ક્સ આવ્યા એટલા. ઓકે મિત્રો સૌથી પહેલા હું આ ચેપ્ટરનું તમને આખું બેઝિક સમજાવીશ. પહેલા બેઝિક સમજાવીશ, અને બેઝિક સમજાવતી વખતે મેં 10 કે 11 પ્રશ્નો, મને ખબર નથી કેટલા પ્રશ્નો મૂક્યા છે, 10 થી 11 પ્રશ્નો પહેલા બેઝિકના ચાલશે. અને પછી ઓલા જે 20 પ્રશ્નો તમે જે ટેસ્ટ આપી છે ને, ઓકે એને બહાટી બોલાવશું. પણ એ પહેલા આ 10 થી 11 પ્રશ્નોમાં છટકવાનું નથી ને ક્યાંય અટકવાનું નથી, બરાબર છે. આ ખાસ ધ્યાન. 10 થી 11 પ્રશ્નો તમે સોલ્વ કરી લીધા એટલે 20 પ્રશ્નો તમને અટેમ્પ્ટ કરતા કોઈ નહીં રોકી શકે. ચલો મિત્રો હવે આપણે ડાયરેક્ટ શરૂઆત કરી દઈએ, વધારે સમય મિત્રો આપણે નથી લેવો. ઓકે સીધી જ આપણે મિત્રો શુભ શરૂઆત કરીએ. ઓકે તો મિત્રો શરૂઆત કરતા પહેલા એક જબરદસ્ત મિત્રો ગજબનું સેલિબ્રેશન, 7 વર્ષ આપણે પૂરા કર્યા એનું 1 મિલિયન ફેમિલી પ્રોમો કોડ સાથે મિત્રો તમામ કોર્સ ઉપર અત્યારે 70% ઓફ ચાલે છે. ઓકે એ નેવર એવર ઓફર છે. ઓકે ખાસ ધ્યાન આપીશું મિત્રો. 17 એપ્રિલ સુધી મિત્રો આપણે આ ઓફરને એક્સટેન્ડ કરી છે વિદ્યાર્થી મિત્રોની ડિમાન્ડ પર. ઓકે તો ગજબ મિત્રો, સ્માર્ટ કોર્સ હોય, પ્લાનર કોર્સ હોય કે ક્લાસરૂમ કોર્સ હોય, તમે દરેકે દરેક વસ્તુમાં અત્યારે 70% ઓફ ચાલે છે મિત્રો. સબસ્ક્રાઇબર આની પ્રોમો કોડ છે 1 મિલિયન 1M ફેમિલી, બરાબર 1M ફેમિલી. ઓકે ચલો આ ખાસ ધ્યાન આપીશું, રાઈટ. હવે મિત્રો આપણું આજનું ચેપ્ટર છે જેનું નામ છે બ્લડ રિલેશન. ઓકે હવે બ્લડ રિલેશનમાં અલગ અલગ ટાઈપના સવાલ છે મિત્રો. ટાઈપ બહુ બધા પાડવા હોય તો પડે, પણ મેં ખાલી 3 જ ટાઈપ પાડ્યા, અને 3 ટાઈપ મારે તમને સમજાવી દેવાના છે. અગર તમને 3 ટાઈપ સમજાઈ ગયા તો તમને કોઈ મિત્રો તૈયાર કરતા રોકી નહીં શકે. ઓકે તો ચલો સાહેબ આજે પહેલા તો આપણે બેઝિક સમજી લઈએ. હાવ એટલે હાવ એકદમ સિમ્પલ, સાદું, રૂડું, રૂપાળું મિત્રો બેઝિક આપણે સમજવાનું છે. ઓકે ચલો તો સાહેબ શરૂઆત કરીએ મિત્રો. બ્લડ રિલેશન ચેપ્ટર ગુજરાતીમાં આપણે એને કહીએ લોહીના સંબંધ.
અચ્છા, લોહીના સંબંધ ચેપ્ટર શીખતી વખતે ખાલી તમારે નંબર 1, નંબર 2 અને નંબર 3 બાબતોનું ધ્યાન રાખવાનું. કેટલી બાબતોનું ધ્યાન રાખવાનું? 3 બાબતોનું મિત્રો તમારે ધ્યાન રાખવાનું. પહેલું બાબત આવે મિત્રો જાતિ. જાતિ 2 પ્રકારની આવે બકા. ઓકે, સ્ત્રી અને પુરુષ. કોઈ વ્યક્તિ જન્મજાત કાં તો સ્ત્રી હશે ને કાં તો પુરુષ હશે. બરાબર છે. હવે તમારે સ્ત્રીને દર્શાવવા માટે ઓકે માઇનસની નિશાનીનો ઉપયોગ કરશો, પુરુષને દર્શાવવા માટે પ્લસની નિશાનીનો ઉપયોગ કરશો. મિત્રો વર્ષોથી આ ટ્રેન્ડ ચાલુ આવે છે એટલે આપણે એને ફોલો કરશું. આમાં કોઈ ભેદભાવની ભાવના નથી, એટલે કોઈ મગજમાં કાંઈ લેવું નહીં. સમજ પડી કે નહીં? એટલે આ ખાસ ધ્યાન આપીશું મિત્રો. બરાબર છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ એના પછી મિત્રો આગળ વધીએ. રાઈટ. બીજું વસ્તુ છે મિત્રો પતિ અને પત્ની. હવે એક વસ્તુ પતિ અને પત્ની પછી આપણે જોઈએ, પહેલા પતિ પત્ની એ છેલ્લે રાખીએ. બરાબર. ઓકે, એના પછી મિત્રો પેઢીને વ્યવસ્થિત દર્શાવતા આવડવું જોઈએ તમને. ઓકે, પેઢીને વ્યવસ્થિત દર્શાવવા આવડવું જોઈએ મિત્રો. ખાસ ધ્યાન આપશો પેઢીને કઈ રીતે દર્શાવવાના. તો ધારો કે માની લો કે ફોર એક્ઝામ્પલ આ હું છું. હવે મારો ભાઈ જે છે એ તો મારી સેમ પેઢીમાં આવવાનો છે કે નહીં? મારો ભાઈ પુરુષ છે એટલે પ્લસની નિશાની. મારી જે બહેન છે એ મારી સેમ પેઢીમાં આવશે કે નહીં? એટલે એને માઇનસની નિશાની હું આપીશ. બરાબર છે. તો અમે બધા સેમ પેઢીમાં આવીએ છીએ. સેમ પેઢીમાં એટલે મિત્રો હું એને મેં આડો દર્શાવ્યો અને સિંગલ લાઈનથી આવી રીતે મેં એને જોડી દીધા. બરાબર છે, સિંગલ લાઈનથી જોડ્યા. હવે મારા પિતા જે છે તો ભાઈ ઉપરની પેઢીમાં આવશે. ઓકે, માતા જે છે તો એ સીધી વસ્તુ છે, મારી ઉપરની પેઢીમાં આવશે પિતા પ્લસ માતા માઇનસ. અચ્છા, દાદા દાદી તો પિતાની ઉપરની પેઢીમાં દાદા આવે. ઓકે, અને સાથે સાથે દાદી પણ આવે તો દાદા અને દાદી. ઓકે, તો મિત્રો આવી રીતે તમારે પેઢીને સ્ટેપ બાય સ્ટેપ, ધારો કે હું છું તો જે ભાઈ મારો પુત્ર હોય કે ભાઈ મારી પુત્રી હોય, ઓકે, એ બંને મારી નીચેની પેઢીમાં આવશે. તો આવી રીતે મિત્રો તમારે પેઢીને 1 by 1 તમારે દર્શાવવાની છે. સ્ટેપ બાય સ્ટેપ મિત્રો તમારે પેઢીને દર્શાવવાની છે, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આના આ સાથે સંબંધિત છે. ઓકે, હવે જો હું તમને સમજાવું. હવે ધારો કે હું અહીંયા આવું લખું, એ લખું અને અહીંયા બી લખું. હવે મને એક ખાલી જવાબ આપો, એ અગર પ્લસ હોય ને બી માઇનસ હોય તો એ અને બી બંને વચ્ચેનો સંબંધ શું છે? હાલો જવાબ આપો ફટાફટ. બોલો, એ અને બી વચ્ચેનો સંબંધ શું છે? એ પ્લસ છે ને બી માઇનસ, બંને સેમ પેઢીમાં આવે છે. સેમ પેઢીમાં કમેન્ટમાં ભરાઈ જવું જોઈએ કે આ બેનો સંબંધ શું થાય. ચલો ફટાફટ. ઓકે, ચલો યસ, આ ખાસ ધ્યાન આપીશું ભાઈ. એ અને બી વચ્ચેનો સંબંધ શું છે? ઓકે, આ ખાસ ધ્યાન આપીશું. ચલો બરાબર ધ્યાન આપશો મિત્રો. ઓકે, ચલો વેરી ગુડ. ઓકે, ભાઈ બહેન ભાઈ બહેન ભાઈ બહેન, સમજ પડી? બ્રધર એન્ડ સિસ્ટર. ઓકે, કોઈક પતિ પત્ની પણ લખે છે. સમજ પડી? હવે સાહેબ લોચો પડ્યો. કેમ લોચો પડ્યો? સાહેબ આ બંને સેમ પેઢીમાં તો આવે. બરાબર, તો તમારી બહેન પણ તમારી સેમ પેઢીમાં આવે અને તમારી પત્ની તમારી સેમ પેઢીમાં જ આવે. બરાબર, એ બંને સેમ પેઢીમાં આવે. હવે પ્રોબ્લેમ એ કે આ પ્લસ નિશાની ભાઈ કે બહેન નક્કી કોને કરવા? તો એટલા માટે હું તમને કહું મિત્રો, અગર આમ સિંગલ લાઈનથી અગર તમે જોડી દો છો તો એ ભાઈ બહેન છે. પણ ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો જેને આપણે કહીએ છીએ પતિ અને પત્ની. તો જ્યારે મિત્રો તમે પતિ અને પત્નીને દર્શાવો, ઓકે, ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો કે જ્યારે પણ તમે પતિ અને પત્નીને દર્શાવો તો એને આમ ડબલ લાઈનથી જોડવા. કેવી લાઈનથી જોડવા? ડબલ લાઈનથી જોડવા. યાની 2 લાઈનથી અગર તમે જોડો છો તો પતિ પ્લસ આવે ને પત્ની માઇનસ આવે. બરાબર છે. ઓકે, અગર હું એ અને બી ને ડબલ લાઈનથી જોડશું તો મિત્રો આ પતિ પત્ની બનશે. ઓકે, અને માની લો કે એ અને બી ને અગર આપણે ઓકે આ એ પ્લસ છે ને બી માઇનસ છે, સિંગલ લાઈનથી જોડીએ તો આનો મતલબ ભાઈ બહેન થાય. આનો મતલબ શું થાય? ભાઈ બહેન થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે. ઓકે, ચલો ભાઈ હું આવી રીતે દર્શાવીશ. હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અલગ અલગ જગ્યાએ અલગ અલગ નિશાનીઓ પકડીને આવ્યા છે, તો તમારી જે નિશાનીની તમને પ્રેક્ટિસ છે એ જ નિશાની તમે રાખજો. બરાબર. ઓકે, આ ખાસ ધ્યાન આપજો. બરાબર. ચલો તો બરાબર ધ્યાન આપજો. ઘણા મનમાં એમ થાય કે સાહેબ એવું થોડું હોય, ભાઈ બહેન ને બરાબર કહેવાય, પતિ પત્નીને સિંગલ લાઈનથી દર્શાવાય. ઓકે, તો ભાઈ સીધી વસ્તુ છે. રાઈટ, આ ખાસ ધ્યાન. ભાઈ બહેનનો સંબંધ છે બરાબર મિત્રો, એક જ દોરા સાથે જોડાયેલો છે. સમજ પડી કે નહીં? ઓકે, અને પતિ પત્નીનો સંબંધ છે મિત્રો એ સામસામે 2 પરિવારથી જોડાયેલો છે, એટલે મેં ડબલ લાઈન રાખી. જો કે આનો કાંઈ મિનિંગ નથી નીકળતો પણ એમને મેં કહી દીધું. સમજ પડી કે નહીં? એટલે બહુ એને પર્સનલ નહીં લેવું. ચલો ધ્યાન નહીં. ઓકે, તો પતિ અને પત્ની ભાઈ લિંકને શેર કરો યાર. 2025 તો લાઈવ હોવા જોઈએ. ઓપનિંગ છે આજે ભાઈ, બહાટી.
બરાબર ઓકે, એટલે ખાસ ધ્યાન આપીશું. તો સીધી વાત છે, ડબલ લાઈન એનો મતલબ થયો કે પતિ અને પત્ની. બરાબર છે ઓકે. અને મિત્રો સિંગલ લાઈન જે છે ઓકે, એનો મતલબ થયો ભાઈ અને બહેન. તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે દોસ્તો. બરાબર છે ઓકે. ચલો તો આ બરાબર ધ્યાન રાખજો. ચલો આ ત્રણેય મુદ્દા બધાને ખ્યાલ આવ્યો મિત્રો. જાતિ અગર સ્ત્રી છે તો એને આપણે માઇનસ વડે દર્શાવીશું ઓકે. પુરુષ છે તો મિત્રો આપણે એને પ્લસ વડે દર્શાવીશું. બરાબર. ચલો આગળ વધીએ ભાઈ. લોહીના સંબંધ જે છે એની અંદર મિત્રો પેઢીને તમારે સ્ટેપ બાય સ્ટેપ દર્શાવવાના છે ઓકે. આ ખાસ ધ્યાન આપીશું. પતિ પત્ની મિત્રો ઓકે, પતિ પત્નીને ડબલ લાઈન થી દર્શાવીશું. ભાઈ બહેન હોય, ભાઈ ભાઈ હોય, સેમ પેઢીમાં આવતા વ્યક્તિને આપણે સિંગલ લાઈન થી દર્શાવીશું. હવે આ વસ્તુ બધાને ખબર પડી તો કમેન્ટમાં એકવાર થમ્સ અપ માર દે. બરાબર ઓકે. યા તો જય હિન્દ લખી દે મિત્રો. બરાબર. ચલો ઝડપથી મિત્રો સમજ પડી ગયા ત્રણે ત્રણ વસ્તુમાં. મસ્ત. જલ્દી ભાઈ જવાબ આપવામાં મિત્રો થોડીક ઉતાવળ રાખશું આપણે. જે આઈપીએલ જોવા વાળા છે ભાઈ ઓકે, તો સીધી વાત છે, એ કઈ તમારા ઘરે તમને કન્ટેન્ટ તૈયાર કરવા નહીં આપે. એ તમને એમ જ કહે કે ભાઈ શું કે સટ્ટો રમો તમે. આઈપીએલ વાળા તમને સટ્ટો રમવાનું જ કહે. બરાબર છે. એ તમને ખાખી પહેરાવીને નહીં જાય, તમને મહેનત કરાવીને નહીં આપે. કાલે સવારે એ ઉઠીને એ લોકો લેક્ચર લેવા નહીં આવે. સમજ પડી કે કન્ટેન્ટ તૈયાર કરાવવા નહીં આવે. ચલો યસ આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ચલો જબરદસ્ત. ચાલો ભાઈ બધાને સમજ પડી ગઈ, ટેન્શન વાળી વાત નથી. હવે મિત્રો આની તમને સમજ પડી ગઈ હોય તો હવે હું તમને એક વસ્તુ જો અહીંયા લખીને આપું છું ઓકે. એ પ્લસ ડબલ લાઈન બી ઓકે, બી માઇનસ ઓકે, અહીંયા આવશે સી, સી પ્લસ, અહીંયા આવશે ડી, ડી માઇનસ ઓકે, અહીંયા આવશે ઈ. તો ચલો ઈ ને આપણે કહેશું પ્લસ, અહીંયા આવશે એફ, અહીંયા આવશે જી ઓકે. આ પ્લસ છે, આ માઇનસ છે. બરાબર છે કે નહીં? ચાલો મેં આ લખી નાખ્યું. હવે હું ખાલી તમને જે પૂછું એનો મને જવાબ આપો. મસ્ત મજા આવશે જો તમને ઓકે. તમે આ જે લખ્યું છે એ ચેક કરો બરાબર છે કે નહીં, તમને શીખા કે નહીં, તમને વ્યવસ્થિત આવડે છે કે નહીં, ખાલી એટલું ચેક કરો. મને ખાલી એ જવાબ આપો બરાબર કે એ અને બી વચ્ચેનો સંબંધ શું છે. એ અને બી બંને શું છે એકબીજા માટે. ચલો ફટાફટ કમેન્ટમાં જવાબ આપો ઝડપથી ભાઈ. એ અને બી એકબીજાના શું થાય? ફટાફટ કમેન્ટમાં જવાબ આપો. ધડબડાટી બોલી જવી જોઈએ. બરાબર ઓકે. મેક્સ કરીને કોઈ વ્યક્તિ છે પંડ્યા મનોજ. વાહ ભાઈ બધાના નામ તો લેવા ઇમ્પોસિબલ છે યાર. ઓહો વાહ ગજબ. યુગલ છે, પતિ પત્ની છે ઓકે, સજોડું છે. બરાબર છે, સાચી વાત છે ભાઈ. ખાસ ધ્યાન. પતિ પત્નીને આપણે કપલ બોલીએ છીએ પણ જનરલી અંગ્રેજીમાં પતિ પત્નીને સ્પાઉસ કહેવાય. હસબન્ડ વાઈફને સ્પાઉસ કહેવાય, કપલ ના કહેવાય. કપલ બોલે તો ચાલે પણ પતિ પત્નીને સ્પાઉસ કહેવાય. સ્પાઉસ બોલજો, પાઉચ નહીં બોલતા. નહીતર અમુક લોકો અંગ્રેજીની પાછી વાટ લગાડી દે. સમજ પડી કે નહીં? કોઈક બિચારા પતિ પત્ની ચલાવશે તેમ કે એ જો પાઉચ આવે. સમજ પડી કે નહીં? એમ નહીં કરતા. ચલો વેરી ગુડ. ચલો ફાઇન, ખબર પડી ગઈ. હવે મને જરા જવાબ આપો. એ અને બી, આ એ અને સી, આ બંનેનો સંબંધ શું છે? ફટાફટ કમેન્ટમાં લખો. ચલો એ અને સી બંને વચ્ચેનો સંબંધ શું છે? ખાસ ખાસ. બરાબર ઓકે. ચલો એ અને બી ઓકે. એ અને સી, એ અને સી નો સંબંધ શું છે? ફટાફટ. વેરી ગુડ સાહેબ. એ અને સી. હવે જો આ એની પત્ની છે, જો આ ખબર પડે જો સાહેબ, આ એની પત્ની અને આ પત્નીનો ભાઈ છે. પત્નીનો ભાઈ છે. સમજ પડી? જો આ બી નો ભાઈ છે કારણ કે સિંગલ લાઈન થી જોડાણો. તો આ બી નો ભાઈ છે. તો આ એની પત્ની બી છે અને બી નો ભાઈ કોણ છે સાહેબ? સાહેબ બી નો ભાઈ સી છે. ઓકે. તો આ એની પત્ની અને પત્નીનો ભાઈ એને કહેવાય સાળો. તો સી થયો સાળો અને એને કહેવાય બનેવી. જીજાજી બોલો તોય મને વાંધો નથી. બરાબર. સાળો અને બનેવી. સાળો અને શું કહેવાય એને? બનેવી. ચલો આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ 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 એના પછીની વાત કરીએ. ચલો ફટાફટ મિત્રો આપણે જરા જોવાનું છે ઓકે રાઈટ. ચલો એના પછી મિત્રો એ અને ઈ, એ અને ઈ આ બંને વચ્ચે કયો સંબંધ છે? ફટાફટ મને કમેન્ટમાં લખીને આપો. જો આમાં જો આમાં મેં ક્યાંય નથી લખ્યું ભાઈ કોણ બહેન કોણ, પણ આ નિશાનીઓનો કમાલ તમે જુઓ મિત્રો. આનાથી તમને આખું બ્લડ રિલેશન સમજાઈ જાય. બરાબર. સાળો ને બનેવી મસ્ત વસ્તુ છે. ચલો ફટાફટ શું આન્સર આવશે ભાઈ? ઓકે ચલો બરાબર છે ભાઈ. ભાઈ જબરદસ્ત. ચલો મિત્રો આને શું કહેવાય? ઓકે ભાઈ અને આને કહેવાય ભાઈ. ઓકે. તો આ બંને એકબીજાના ભાઈઓ છે.
ઓકે ચલો હવે તમારે મને સંબંધ એ નક્કી કરવાનો છે સી અને એફ આ બંને વચ્ચેનો સંબંધ શું છે ફટાફટ કમેન્ટમાં ધડબડાટી ભાઈ કોણ શું કરે છે ઓકે ભાઈ દુનિયા શું કહેવાય કે બરાબર જેને દુનિયામાં અમુક એવું છે કે જેને અમુક લોકોને ડમરું વગાડવા છે તો ડમરું વગાડશે અમુક લોકોને શું કહેવાય કે રોડ ઉપર નાચવું છે તો નાચશે અમુક લોકોને શું કહેવાય ટાઈમ પાસ કરવો છે તો કરશે તમારે શું કરવાનું છે તમારે નક્કી કરવાનું છે બરાબર દુનિયાને મજા આવે એ કરે કોણ શું કરે નથી જોવાનું આપણે શીખવાનું છે ભાઈ બરાબર છે ચલો ભાઈ બહાટી બોલાવી દો ભાઈ હજી લિંકને શેર કરો બરાબર લિંકને હજી શેર કરો ને વિડીયોને લાઈક કરો ચલો યસ વેરી ગુડ ઓકે તો સાહેબ એક સીધી વસ્તુ છે બરાબર ઓકે એફ ની માતા કોણ છે બી તો સાહેબ આ બી માતા થઈ ગઈ માતા કારણ કે ભાઈ આ એ ની નીચે એફ છે તો ભાઈ આ એ ના સંતાન હોય કે નહીં બંને એફ અને જી તો એફ અને જી બંને ભાઈ બહેન છે ચોખ્ખી ખબર પડે છે કે સાહેબ આ બે ભાઈ બહેન છે આ બેના પપ્પાનું નામ એ છે ને આ બેની માતાનું નામ બી છે તો એફ ની માતા બી છે અને માતાનો જે ભાઈ હોય એને કહેવાય મામા કટપ્પાની મામા સોરી કટપ્પા કીધું તો હલો મીંડું એને કહેવાય મામા અને આ એફ જે છે એને કહેવાય ભાણેજ એને શું કહેવાય મિત્રો ભાણેજ આ ખાસ ધ્યાન આપીશું દોસ્તો બરાબર ભાણેજ એટલે આ ખાસ ધ્યાન આપીશું બરાબર છે ટપ્પુ અને સુંદરલાલ બરાબર છે ચલો મિત્રો મસ્ત વસ્તુ આપણને સમજાઈ ગઈ હવે દોસ્તો એક વસ્તુ હજી મારે તમને સમજાવી છે ખાસ ધ્યાન અહીંયા તો હવે બરાબર ધ્યાન આપજો જો બધું જ આની અંદર આવશે એ બી એ પ્લસ બી માઇનસ અહીંયા આવશે સી ઓકે અહીંયા ચલો અહીંયા આવશે ડી આ પ્લસ થાય આ માઇનસ થાય ઓકે અહીંયા આવશે ઈ ચલો આ ઈ જે છે એને આપણે પ્લસ કહી દઈએ અહીંયા આવશે એફ ને આપણે માઇનસ કરી દઈએ ઓકે અહીંયા આવશે જી બરાબર ઓકે આ જી ને આપણે મિત્રો પ્લસ કહી દઈએ ઓકે ચલો નેક્સ્ટ ઓકે જી એચ ઓકે આઈ બરાબર આ પ્લસ છે આ માઇનસ છે આ બંનેને આપણે જોડાણ કરી દઈએ બરાબર ઓકે આ ખાસ ધ્યાન આપીશું ઓકે અહીંયા આવશે જે માઇનસ ઓકે અહીંયા આવશે કે પ્લસ બધી જ વસ્તુ આવશે હમણાં ઓકે એલ અને એમ બરાબર એમાં એલ પ્લસ એમ માઇનસ બરાબર ઓકે અને અહીંયા આવશે મિત્રો ધ્યાન આપજો બરાબર ખાસ ઓકે એન અને ઓ સમજ પડી એન પ્લસ અને ઓ માઇનસ ચાલો આગળ વધીએ હવે હું તમને જે સવાલ પૂછું એનો તમારે મને જવાબ આપવાનો છે વ્યવસ્થિત અને મસ્ત મજાનું મિત્રો ઓકે આ ખાસ ધ્યાન આપીશું બરાબર ખાસ એટલે ખાસ તમારે મને ધ્યાન આપવાનું છે ઓકે ઈ અને બી આ બંને વચ્ચેનો સંબંધ તમારે મને નક્કી કરીને આપવાનો છે ઝડપથી કમેન્ટમાં દોસ્તો બરાબર ઓકે ઈ અને બી ભાઈ એકદમ બેઝિક તમને પહેલા સમજાવીશ એટલે તમારું એકદમ તૈયાર થઈ જશે ઘણા વિદ્યાર્થીને આવડતું હશે પણ ધ્યાન આપો એટલે બહબાટી બોલાવી દઈએ આપણે બરાબર ઓકે ઈ અને બી આ બંને વચ્ચેનો સંબંધ શું થાય ઓકે દેર ભોજાઈ વાહ વિયર દિયર અને ભાભી વેરી ગુડ ભાઈ ઓકે અગર આ ઈ છે માની લો હું પોતે ઈ છું તો આ મારો ભાઈ એ છે અને મારા ભાઈની જે પત્ની હોય ઈ મારા માટે ભાભી થાય સમજ પડી કે નહીં આ ખાસ ધ્યાન આપીશું એને દેર ભોજાઈ કહેવાય હવે ઘણા લોકો એમ કે સાહેબ અગર આ મોટો ભાઈ હોય તો એ ભાભી જ કહેવાનું સમજ પડી કે નહીં ઓકે હા એટલે ખાસ ધ્યાન ઓકે એટલે અહીંયા બ્લડ રિલેશનમાં એક જ સંબંધ દિયર ભોજાઈનો સંબંધ હોય તો ભાઈ આ દિયર છે અને આ એના ભાભી છે બરાબર છે તો સાહેબ ઈ થયો તમારો ઓકે ઈ થયો દિયર અને બી થયા ભાભી ઓકે ચલો ભાભીમાં થયા ચલો આગળ વધીએ ભાઈ ઓકે આ ખાસ ધ્યાન આપજો એ અને આઈ આ બંને વચ્ચે શું સંબંધ છે ફટાફટ કમેન્ટમાં નક્કી કરો એ અને આઈ શું સંબંધ છે ભાઈ આ ખાસ ધ્યાન ઓકે ચલો રીડ હા જેઠ અને વહુ છે મિત્રો એમાં આપણે દિયર ભોજાઈ જ વાપરશું બરાબર છે ઓકે કારણ કે હા ક્યારેક જેઠ વહુ વાળો સંબંધ પણ પૂછી નાખે પણ આપણે દિયર ભોજાઈ જનરલી વાપરશું જો કીધું હોય તો જેઠ વહુ શબ્દ વાપરી શકો પિતા અને પુત્રી વેરી ગુડ ભાઈ તો સાહેબ આ એ છે પિતા છે એ પિતા છે અને આઈ જે છે દોસ્તો એ પુત્રી છે ચલો ઓકે સરસ વેરી ગુડ તો મિત્રો એ થયા પિતા અને આઈ પુત્રી હવે તમારે મને જવાબ એ આપવાનો છે બી અને કે બરાબર બી અને કે આ બંને વચ્ચે શું સંબંધ છે ચલો ફટાફટ બી અને કે આ બંને વચ્ચે શું સંબંધ છે એ તમારે મને જણાવવાનો છે બી અને કે વચ્ચે ચલો બી અને કે વચ્ચે શું સંબંધ છે ફટાફટ કમેન્ટમાં લખો ભાઈ રાઈટ વેરી ગુડ ચલો ભાઈ આ બી ની દીકરી છે દીકરી અને આ દીકરીનો પતિ છે તો દીકરીના પતિને કહેવાય જમાઈ અને કે ની આ વાઈફ છે અને વાઈફની માતા થાય એને કહેવાય સાસુ સમજ પડી આ ખાસ ધ્યાન આપજો હવે મસ્ત વસ્તુ શરૂ થાય છે એલ અને એચ મને ખાલી આનો સંબંધ કહી દો એલ અને એચ આ ખાસ ધ્યાન આપીશું
એલ અને એચ. હવે મસ્ત વસ્તુ આવશે. ચલો મિત્રો, તમારે ખાલી મને એટલું કહી દેવાનું છે કે એલ અને એચ વચ્ચેનો સંબંધ શું છે. ફટાફટ કમેન્ટમાં કહી દો એટલે મજા જ આવશે હમણાં. ચલો, એલ અને એચ આ બંને વચ્ચેનો તમારે મને સંબંધ નક્કી કરીને આપવાનો છે. ચલો ફટાફટ. ઓકે, એલ અને એચ. તો એચના પપ્પા એ છે અને એના પપ્પાના પપ્પા એટલે એલ છે દાદા. ઓકે, એલ છે શું કહેવાય? દાદા. અને દાદા અને એનો પૌત્ર. આ ખાસ ધ્યાન આપજો. તો મિત્રો, દાદા અને દાદી માટે દાદા ને દાદી એના દીકરાના દીકરાને પૌત્ર અથવા તો પૌત્રી કરીને બોલાવતા હોય. દાદા ને દાદી આપણને શું કહીને બોલાવે? પૌત્ર અથવા પૌત્રી કહીને બોલાવે. સમજ પડી? હવે ધ્યાન આપજો બરાબર. હવે મસ્ત સવાલ છે મિત્રો. આ એન છે, એન અને આઈ. એન અને આઈ વચ્ચેનો સંબંધ નક્કી કરો. ચલો ફટાફટ, એન અને આઈ વચ્ચેનો સંબંધ નક્કી કરો. ઝડપથી કમેન્ટમાં આન્સર આપો. એન અને આઈ. વોઇસ પ્રોબ્લેમ ભાઈ? એકદમ બરાબર વોઇસ આવે છે બધા જ ને. બરાબર, ઓકે. ચલો, યસ. આ ખાસ ધ્યાન. દોહિત્રી ના કહેવાય, હમણાં દોહિત્રી વાળો આવશે. હા, હવે બરાબર આવ્યું. તો ભાઈ ધ્યાન આપજો બરાબર. ઓકે, દોહિત્રી કોને કહેવાય? હવે સમજો. આ એલ છે ને, એલ. આ એલ નો પુત્ર છે. તો મિત્રો, પુત્રના પુત્રને પૌત્ર કહેવાય. ખબર પડી? અથવા તો પૌત્રી કહેવાય. પુત્રનો પુત્ર હોય એને પૌત્ર અથવા પૌત્રી કહીને તમે બોલાવશો. ઓકે, તો એલ માટે એચ અને આઈ બંને પૌત્ર અને પૌત્રી થયા. આ ખાસ ધ્યાન. પરંતુ નાના અને નાની, હવે આ એન છે, એન. તો એન માટે આ દીકરી બી થઈ અને આ દીકરીના સંતાન થયા. તો મિત્રો ખાસ ધ્યાન આપજો. આપણા નાના અને આપણા નાની જે છે એ આપણને શું કહીને બોલાવશે? એ આપણને દોહિત્ર અથવા તો દોહિત્રી કહીને બોલાવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, બરાબર સમજી લેજો. ઓકે, સેમ એવી જ વસ્તુ મિત્રો, સેમ એવી વસ્તુ સેમ આવશે. હજી આના જેવી વસ્તુ ધ્યાન આપજો મિત્રો. મિત્રો, આપણા મામા અને માસી, બરાબર, આ બંને આપણને ભાણેજ અથવા ભાણો અથવા ભાણી કહીને બોલાવશે. આપણા મામા અને માસી હોય ને ઈ. બરાબર, પણ આપણા કાકા અને ફોઈ, બરાબર, એ આપણને ભત્રીજો અથવા ભત્રીજી કહીને બોલાવશે. ભત્રીજો અથવા ભત્રીજી આવું કહીને બોલાવશે. એટલે એમાં કોઈ ટેન્શન વાળી વાત નથી. સમજ પડી? ઓકે, ચલો. તો આટલા સંબંધ તમારે ધ્યાનમાં રાખવાના છે. બરાબર છે? ચલો કમ્પ્લીટ. હવે અહીંયા મિત્રો તમને મેં બધું જ સમજાવી દીધું. કોઈ ટેન્શન વાળી વાત નથી. હવે બ્લડ રિલેશનની અંદર મિત્રો જે મેં તમને 3 મહત્વના સ્તંભ સમજાવ્યા, એ 3 મહત્વના સ્તંભમાં તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની મિત્રો, જાતિ. ઓકે, જ્યાં સુધી જાતિ નક્કી ન થાય ત્યાં સુધી નિશાની આપવી નહીં. કન્ફર્મ કે ખબર પડી ગઈ કે આ પુરુષ જ છે, આ સ્ત્રી જ છે, તો અને તો જ મિત્રો નિશાની આપવી, નહીતર નહીં. જાતિમાં વસ્તુ ખાસ ધ્યાન રાખવી. પતિ પત્નીમાં કોઈ પણ એકની જાતિ ખબર પડી જાય તો બીજાની જાતિ ઓટોમેટિકલી ખબર પડી જાય. પતિ અને પત્નીમાં કોઈ પણ જાતિ, અગર કોઈ પણ એકની અગર જાતિ ખબર હોય તો બીજાની જાતિ ઓટોમેટિકલી ખબર પડી જાય. હવે ધારો કે હું એમ કહું એ અને બી, ઓકે, તો એ પત્ની છે બી ની, તો હવે એ પત્ની હોય તો આ પતિ જ હોય ને. સીધી વાત છે ભાઈ. ઓકે, ચલો, યસ. આ ખાસ ધ્યાન આપજો. હવે મિત્રો આપણે બ્લડ રિલેશનના થોડાક બેઝિક પ્રશ્નોને ધડબડાટી બોલાવી દેવાના, પછી તમારા ટેસ્ટ વાળા પ્રશ્નો ઉપર આવીએ. કારણ કે હવે મિત્રો 3 ટાઈપમાં મેં પ્રશ્નોને 3 ટાઈપમાં વિભાજિત કર્યા છે. કેટલા પ્રકારમાં વિભાજિત કર્યા છે? 3 ટાઈપમાં. એટલે ખાસ ધ્યાન જો. આપણું ફેમિલી ટ્રી છે અને આ મોદી જેવા જે લાગે છે, મોદીજી જેવા, એ દાદા છે. સમજ પડી કે નહીં? એટલે મસ્ત જો આ ફેમિલી ટ્રી આખું બન્યું છે. બધા અલગ અલગ જગ્યાએ બેઠા છે. ઓકે, હમણાં આપણે કઈ સંબંધ એના નક્કી નથી કરવા, પણ ધ્યાન રાખજો. ચલો, તો મિત્રો હવે આપણે શરૂઆત કરીએ. પહેલા મિત્રો 3 ટાઈપના પ્રશ્નો મેં નક્કી કર્યા. એમાં પહેલો ટાઈપ, આ પહેલો ટાઈપ એવો ટાઈપ છે, બરાબર, કે જેમાં ફેમિલી ટ્રી ટાઈપના સવાલ પૂછાય. મતલબ આપણે હમણાં જે બનાવ્યું હતું ને ફેમિલી ટ્રી, આપણે હમણાં જે બનાવ્યું હતું ને, ઓકે, આવું ફેમિલી ટ્રી બનાવો એટલે જવાબ આવી જાય. એટલે ફેમિલી ટ્રી ટાઈપના સવાલ એટલે આવું ફેમિલી ટ્રી બનાવો એટલે જવાબ આવી જાય. તો સાહેબ આ ફેમિલી ટ્રી વાળા સવાલ છે. ફેમિલી ટ્રી વાળા સવાલ. તો સાહેબ પહેલો સવાલ ઓપનિંગ કરીએ. જો ભાઈ, પહેલો સવાલ છે એ હું સોલ્વ કરીશ. ઓકે, તમારે સોલ્વ કરવો હોય તો મારી સાથે કરી શકો, પણ જેને ન ખબર હોય અહીંયા ધ્યાન આપે. પહેલો સવાલ એકદમ ડિટેલમાં, પછી તમને ચાન્સ આપીશ, પણ પહેલો સવાલ ધ્યાન અહીંયા. જો બી નો ભાઈ, ઓકે, આ રાખીએ આપણે. જો બી નો ભાઈ સી છે, અચ્છા, બી નો ભાઈ કોણ છે? સી. તો બકા આ બી અને સી એક જ પેઢીમાં આવે. હવે મને શું કીધું? બી નો ભાઈ સી છે.
તો બી નો ભાઈ સી, તો સાહેબ આમાં ભાઈ તો સી થયો ને એટલે સી પ્લસ થાય. ઓકે સાહેબ આમાં ભાઈ તો સી થયો એટલે સી પ્લસ થાય. તો ફરીથી એકવાર, બી નો ભાઈ સી છે તો બી નો ભાઈ કોણ? સી થયો એટલે સી પ્લસ થયો, સી પ્લસ થયો. ઓકે આગળ વધીએ. સી ની બહેન બી છે, સી ની બહેન બી છે. જો ભાઈ બી નું જેન્ડર કન્ફર્મ થયું કે આ બહેન છે ત્યારે જ મેં જેન્ડરની નિશાની આપી, મતલબ આ બે ભાઈ બહેન થયા. હવે ધ્યાન આપજો, સી ની પુત્રી ડી છે. સાહેબ સી છે ને, સી એની એક પુત્રી છે જેનું નામ છે ડી. તો સાહેબ સી ની પુત્રી એટલે સી ની નીચેની પેઢીમાં આવે, એને ડી કહેવાય. સી ની પુત્રી ડી છે, આ પુત્રી છે એટલે માઇનસની નિશાની, પુત્રી એટલે સ્ત્રી એટલે માઇનસની નિશાની. સી ને એકમાત્ર પુત્ર છે, સાહેબ સી નો એકમાત્ર પુત્ર, તો આ સી ની દીકરી ડી છે. હવે આ સી નો પુત્ર એક જ છે, એનો મતલબ ડી નો કોઈક ભાઈ છે. હવે ભાઈ છે એ ખબર છે, સી નો એકમાત્ર પુત્ર છે, પણ એ કોણ છે એ ખબર નથી, નામ હજી નથી ખબર, હજી સુધી નામ નથી ખબર, પણ આટલી ખબર છે કે સી નો એક દીકરો છે. સમજ પડી કે નહીં? યસ ઓર નો? હા કે ના? એટલે આ ખાસ ધ્યાન આપજો. બરાબર છે? ચલો નેક્સ્ટ. એના પછી ડી નો ભાઈ ઈ છે. અચ્છા, ડી નો ભાઈ ઈ છે. હવે ડી નો ભાઈ કોણ છે? ઈ. તો હવે સી નો એકમાત્ર પુત્ર ઈ જ હોવાનો ને, કારણ કે આનો ભાઈ થયો. બરાબર છે? ઓકે ચલો આગળ વધીએ. તો બી, હવે સવાલ અહીંયા પૂરો. બી અને ઈ વચ્ચેનો સંબંધ જણાવો. તો ભાઈ મારે કોના વચ્ચેનો સંબંધ નક્કી કરવાનો છે? આ રહ્યો બી, ઓકે, અને આ રહ્યો ઈ. મારે આના વચ્ચેનો સંબંધ. આમાં છે ને તમારે શું કરવાનું ખબર? કોઈ એકની જગ્યાએ જઈને ઊભું રહેવાનું. માની લો કે જો જે લોકોને સાવ બેઝિક થી શીખવું છે એ લોકો, તમારે કોઈ એકની જગ્યાએ જઈને ઊભું રહેવાનું. માની લો થોડીક વાર આપણે ઈ છીએ, ઈ, તો આ હું ઈ છું, તો આ ઈ છે, આ પિતા કહેવાય, પિતા. આ મારી બહેન થઈ, આ પિતા થયા. તો ઈ ના પિતા સી છે. અગર આ પિતા છે, ઓકે, તો આ પિતાની બહેન થઈ કે નહીં? કારણ કે સિંગલ લાઈન થી જોડાયેલા છે. ઓકે, તો આ પિતાની બહેન થઈ. હવે પિતાની બહેનને કહેવાય ફોઈ, એનો મતલબ બી થઈ ફોઈ. ઓકે, અને ઈ જે છે, અગર આ ફોઈ હોય તો હું પુરુષ છું તો હું એનો ભત્રીજો થયો. તો સંબંધ આવશે મિત્રો ફોઈ અને ભત્રીજો. બરાબર? ઓકે, આન્સર ડી ને મસ્ત મજાનું તાળું મારી દઈએ એટલે જવાબ આવી જાય તમારો. ચલો પહેલા પ્રશ્નમાં બરાબર મિત્રો કોઈ ટેન્શન વાળી વાત નથી, બધાના જવાબ એકદમ હાર આવ્યા છે. ઓકે, સાચા આવ્યા છે. બરાબર? ચલો યસ, આગળ વધશું મિત્રો. જી મિત્રો, અમુક સવાલ જે છે એ લાસ્ટમાં તમે મને પૂછી શકો છો. અમુક સવાલ એટલે જે પીપીટી રિલેટેડ સવાલ છે, આ બધા સવાલ એ લાસ્ટમાં હું તમને એનો જવાબ આપીશ. અત્યારે પેલા શું કહેવાય કે સવાલનું બેઝિક સમજો. ચાલો બીજો પ્રશ્ન તમારા માટે તૈયાર. સેમ ટાઈપનો સવાલ છે, જવાબ તમારે આપવાનો છે. ચલો યસ, આગળ વધીએ. યસ જી, ચલો મિત્રો એકવાર કન્ફર્મ કરી લો કે ઓડિયો વિડિયો એકદમ બરાબર આવે છે ને? ચલો યસ મિત્રો, કાલ સવારે સિંધી સાહેબ તમને કરંટ આપવા માટે કરંટ અફેર લઈને પહોંચી જશે. બરાબર? તો યસ, વેરી ગુડ. ચાલો ભાઈ, હાલો સવાલ સોલ્વ કરીએ આપણે. એ આર ના પિતા છે. અચ્છા, એ આમાં પિતા એ છે, એ પિતા છે, તો એ પિતા છે કોના? આર ના. તો આર નીચેની પેઢીમાં આવે કે નહીં સાહેબ? એ આર ના પિતા. પેલા 10 સવાલ જેને સમજી લીધા એને બ્લડ રિલેશનમાં કાંઈ વાંધો નહીં આવે, એટલે ખાસ ધ્યાન આપજો. તો એ આર ના પિતા છે, વી એનો ભાઈ છે. અચ્છા, એનો એક ભાઈ છે જેનું નામ છે વી. હવે વી ભાઈ છે એટલે વી પ્લસ થઈ ગયો. ડી આર નો ભાઈ છે. ડી કોનો ભાઈ છે? આર નો. અચ્છા, આર્યો આર, આર નો ભાઈ ડી છે, તો ડી પ્લસ થયો. ભાઈ આર નો ભાઈ ડી છે. હજી જો આર નું જેન્ડર ખબર જ નથી એટલે મેં આર ને નિશાની જ નથી આપી. આર સ્ત્રી છે કે પુરુષ આપને કો પતા નહીં ભાઈ. આગળ વધો. આઈ, જો આઈ એના પિતા હોય. અચ્છા, એના પિતાનું નામ પાછું આઈ છે. આઈ એના પિતા છે. ઓકે ચલો, તો ડી અને વી વચ્ચેનો સંબંધ. ભાઈ ડી અને વી વચ્ચેનો સંબંધ શું થાય આ તમારે નક્કી કરવાનું છે. તો સાહેબ આ રહ્યો આપણો ડી, આ રહ્યો આપણો ડી, અને આ રહ્યો આપણો વી. હવે થોડીક વાર માટે તમારે કોઈ એકની જગ્યાએ જઈને ઊભું રહેવાનું. ઓકે ચલો, માની લો કે હું ડી છું. ઓકે, તો આ ડી ના પપ્પા એ થયા અને આ પપ્પાના ભાઈ થયા. પપ્પાના ભાઈને કાકા કહેવાય. મોટા ભાઈ હોય તોય કાકા કહેવાના, ને પપ્પાથી નાના ભાઈ હોય તોય કાકા જ કહેવાના. બ્લડ રિલેશનમાં એવું રાખવું. બરાબર છે? ઘેરે આપણે ભલે મોટા પપ્પા કહેતા હોય,
ખાસ ધ્યાન. તો આને કાકા કહેવાય અને આને શું કહેવાય? હવે કાકા હોય તો આ એનો ભત્રીજો થયો કે નહીં? તો મિત્રો આ બંને વચ્ચે સંબંધ કાકા અને ભત્રીજાનો છે. જો આખા સવાલમાં આરનું જેન્ડર ખબર જ નથી આપણને. ઓકે, તો ભત્રીજો અને કાકા, ભાઈ ઓપ્શન સી માં આપણને આન્સર દેખાય છે, ભત્રીજો અને કાકા. બરાબર. ઓકે, યસ મિત્રો, આ લેક્ચર રેકોર્ડેડ ફોર્મમાં યુટ્યુબમાં રહેશે. ઓકે, ચલો આ ખાસ ધ્યાન આપીશું. નેક્સ્ટ પ્રશ્ન તરફ દોસ્તો આપણે આગળ વધવાનું છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, ચલો યસ આગળ વધીએ. ડી. ઓકે, ચલો ભાઈ આ સવાલ પહેલા તમે ટ્રાય કરો ફટાફટ. ચલો મિત્રો, માત્ર ને માત્ર હું તમને 30 થી 40 સેકન્ડનો સમય આપીશ, વધારે નહીં આપું. ચલો ફટાફટ મને આ સોલ્વ કરીને આપો ઝડપથી. હાલો મિત્રો, ફટાફટ 30 થી 40 સેકન્ડનો સમય. જી ચલો. નહીં, ટેસ્ટના ક્વેશ્ચન હજી શરૂ થશે મિત્રો. હું તમને જો ભાઈ રીઝનિંગની હું વાત કરી દઉં તમને, હું સીધા ટેસ્ટના ક્વેશ્ચન સોલ્વ નહીં કરાવું. ઓકે રાઈટ, હું તમને પહેલા એનું બેઝિક સમજાવી દઈશ આખું ચેપ્ટરનું, પછી ટેસ્ટના ક્વેશ્ચન સોલ્વ કરશું આપણે. બેઝિક ક્લિયર, ટેસ્ટના ક્વેશ્ચન ક્લિયર. અને ભાઈ તૈયારી માટે થોડોક ઉજાગરો, થોડાક શું કહેવાય કે ઉજાગરા કરવા પડે. બરાબર છે, આ ખાસ ધ્યાન. રાઈટ, તો પછી સીધી વાત છે ભાઈ. ચલો ઓકે, ચલો યસ મિત્રો, મસ્ત સવાલના જવાબ આવી ગયા. હવે હું સોલ્વ કરી નાખું. ચલો ભાઈ એકદમ ભાઈ વાહ વાહ ભાઈ બરાબર. જી મિત્રો, પીડીએફ બાબતે હું તમને લેક્ચર પૂરો થશે એટલે પીડીએફ બાબતે હું તમને અપડેટ કરાવી દઈશ. જે વિદ્યાર્થી મિત્રોનો સવાલ છે સાહેબ આની પીપીટી મળશે, એનો હું જવાબ તમને લાસ્ટમાં આપીશ. બરાબર, ચલો ધ્યાન અહીંયા. ઓકે, લાઈક ઊભી ન રહેવી જોઈએ વિડીયોની. ઓકે, અને ભાઈ 2500 લાઈવની મારી આશા છે, તો ધબધબાવો થોડીક. ચલો, ડી બી નો ભાઈ છે. અચ્છા, ડી કોનો ભાઈ છે સાહેબ? ડી છે ને, ડી એ બી નો ભાઈ છે. રાઈટ, તો સાહેબ બી નો ભાઈ ડી છે એટલે ડી ભાઈ છે એટલે ડી ને પ્લસ કરી દો ભાઈ. ઓકે, તો ડી એ બી નો ભાઈ છે. એમ એ બી નો ભાઈ છે. એમ કોનો ભાઈ છે? બી નો. ચલો, તો બી નો ભાઈ એમ છે સાહેબ. બી નો ભાઈ એમ છે એટલે એમ ને કઈ નિશાની આપો? પ્લસ. કે એમ ના પિતા છે. અચ્છા, એમ ના પિતા એટલે એમની ઉપરની પેઢીમાં આવે કે એમ ના પિતા એટલે પ્લસ થયા. હવે જો બકા એક વસ્તુ સમજી લ્યો, આ ત્રણેય ભાઈ ભાઈ હશે. ભાઈ બી નું જેન્ડર સાહેબ હજી મને નથી ખબર, તો બી છે એ ભાઈ પણ હોઈ શકે, બહેન પણ હોઈ શકે. મતલબ આ ત્રણેય ભાઈ ભાઈ છે કાં તો ભાઈ બહેન છે. એમના પિતા અગર કે હોય તો ભાઈ આ ત્રણેયના પિતા કે જ હોય. સીધી વાત છે. બરાબર છે, એટલે આ ખાસ ધ્યાન. બરાબર. ઓકે, કે એ એમના પિતા છે. ટી એ કે ના પત્ની છે. ચલો ભાઈ, કે ના પત્ની છે જેનું નામ ટી છે, તો ટી જે છે એ કે ના પત્ની છે. પત્ની છે એટલે માઇનસ, અને પતિ પત્ની એટલે આપણે એને ડબલ લાઈન થી દર્શાવી. હવે સવાલ એવો છે, તો બી એ ટી ને શું થાય? તો એનો મતલબ બકા આપણને બી અને ટી વચ્ચેનો સંબંધ પૂછ્યો છે. તો સાહેબ ટી જે છે ને એ તો માતા થાય જ છે. ભાઈ બી ગમે એ હશે, બી દીકરો હોય તોય ટી એની માતા જ રહેશે, અને બી દીકરી હોય તોય ટી માતા જ રહેશે. પણ લોચો એ છે કે બી છે એ પુત્ર છે કે પુત્રી, આપણને હજી સવાલમાં ક્યાંય ખબર પડી નથી. સવાલમાં ક્યાંય ખબર પડી નથી કે આ પુત્ર છે કે પુત્રી. બરાબર છે. ઓકે, તો સાહેબ સવાલમાં ખબર જ ન પડી હોય તો ભાઈ સીધી વાત છે, લોચો પડે. બરાબર, તો ખાસ ધ્યાન મિત્રો, ખાલી પુત્ર ટીક કરાય નહીં, ખાલી પુત્રી ટીક કરાય નહીં. આન્સર તમારો આવશે પુત્ર અથવા પુત્રી, યાની આન્સર આવે ઓપ્શન સી. બરાબર છે ભાઈ, ઓપ્શન સી તમારો આન્સર આવશે કે ભાઈ ટી માટે બી પુત્ર અથવા પુત્રી થશે. આ ખાસ ધ્યાન. બરાબર છે ભાઈ, ચલો વેરી ગુડ. હવે એક મજેદાર પ્રશ્ન આવે છે જે તમને મસ્ત તમારી આંખો ખોલી દેશે. ચલો આ સવાલનો જવાબ આપો. બરાબર. અચ્છા, શું કન્ફ્યુઝન છે ભાઈ? ઓકે, જે વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હોય પૂછી શકે ભાઈ, આપણે સમાધાન આપીએ છીએ. ઓકે, એકદમ મજામાં દોસ્ત. બરાબર. અચ્છા ઠીક છે, કમેન્ટ ખાલી અચ્છા મોજ કરવા માટે ખાલી લખ્યું છે એમને. ચલો નેક્સ્ટ સવાલ, ફટાફટ જવાબ આપવાનો છે આનો. થેન્ક યુ. ભાઈ લેક્ચર હવે આના પછી ખાલી અને ખાલી 40 થી 45 મિનિટ ચાલશે. બસ ખાલી તમે પેલા 10 ક્વેશ્ચન સમજી લો એટલે જબરદસ્ત. ઓકે ચાલો
ઓકે, ચલો યસ. ભાઈ ટેસ્ટ ક્યાંથી આપવાની? તો મિત્રો આપણી વેબ સંકુલની લાઈવ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરો, વેબ સંકુલ લાઈવ. અને એમાં મિત્રો તમને શું કહેવાય કે સબસ્ક્રિપ્શન એમાં કાંઈ નથી, આખી ફ્રી ઓફ કોસ્ટ છે. પણ ખાલી તમારે ઓપન કરવા માટે એક રૂપિયો ચાર્જ તમારે પેમેન્ટ કરવો પડશે. ₹1 ચાર્જ કાંઈ નથી, બસ ખાલી તમે જેન્યુઅન વ્યક્તિ છો એ કન્ફર્મેશન છે. બરાબર છે, બીજું કશું જ નથી. ઓકે, એટલે ખાસ ધ્યાન. બરાબર, ચાલો તો સ્ટાર્ટ કરીએ. દોસ્તો સવાલ એ છે એ બી નો પુત્ર. આમાં જવાબ બહુ મસ્ત છે. જો એ બી આવ્યો, મેં કીધું તું ને તમને આમાં મજા આવશે. કારણ કે બધા એ બી આવું જ આન્સર આપે છે. હવે જો કયો આન્સર સાચો છે, કયો આન્સર સાચો છે, ધ્યાન અહીંયા. અત્યાર સુધી તો આન્સર ઈઝી હતા. ઓકે, કારણ કે જો સાહેબ આગળવાળા સવાલમાં શું હતું સાહેબ? આગળવાળા સવાલમાં ટી માતા ને બી પુત્ર. જો હવે હું તમને સવાલ કઈ રીતે પૂછાય. આમાં આપણને એવું કીધું તું વી અને ડી નો સંબંધ નક્કી કરો. તો હામો સંબંધ હતો કાકા ને ભત્રીજો. ઓપ્શનમાં 2 લખ્યું હતું, હામો સંબંધ, એટલે ઇઝીલી નક્કી થઈ ગયો. ઓકે, બીજી વસ્તુ આમાં શું કીધું તું સાહેબ? ટી માતા છે, પણ ઓપ્શનમાં ક્યાંય મને માતા નો દેખાણા. એનો મતલબ કે સાહેબ પુત્ર અથવા પુત્રી આમાંથી કોઈ એક આન્સર હોય, તો મને ઓપ્શનમાં પુત્ર અથવા પુત્રી દેખાણો. તો 2 હામા સંબંધમાંથી કોઈ એક આપ્યો હોય તો એ તમારું કામ આસાન. પણ સાહેબ અહીંયા 2 આપ્યા છે. હવે જો સમજો, ઓકે, 2 આપ્યા હોય તારે શું કરવાનું? ધ્યાન અહીંયા બધાનું. તો એ બી નો પુત્ર છે. ચલો એ છે ને, એ બી નો પુત્ર છે. તો આપણે ફરીથી અહીંયા લખીએ, આ બી છે, બી ના પુત્રનું નામ છે એ, એટલે આ પ્લસ થાય. ઓકે, સી એ બી નો ભાઈ છે. અચ્છા, બી નો એક ભાઈ છે જેનું નામ છે સી. તો સી એ બી નો ભાઈ છે. બી નો ભાઈ છે સી. ડી ની પુત્રી ઈ છે. ડી ની પુત્રી ઈ છે. હમણાં થોડી વાર સાઈડમાં રાખીએ, કારણ કે ખબર નહીં કોણ છે. આને પેન્ડિંગમાં રાખો થોડી વાર, આગળ વધો. ડી એ સી ની બહેન છે. અચ્છા, સી ની બહેનનું નામ ડી છે. સી ની બહેનનું નામ ડી છે, એટલે ડી શું થઈ ગયું મિત્રો? ઓકે, બહેન છે એટલે માઇનસ થાય ભાઈ, આ માઇનસ થઈ. હવે આવો જો, ડી ની પુત્રી ઈ છે. અચ્છા, ડી ની પુત્રીને ઈ કહેવાય, ઈ. આ પુત્રી ઈ છે એટલે આને શું કહેવાય મિત્રો? માઇનસ કહેવાય. માઇનસ પુત્રી છે એટલે આ માઇનસ થઈ ગયું. પુત્રી છે એટલે મિત્રો આ તમારું માઇનસ થઈ ગયું. તો એ પ્લસ અને ઈ માઇનસ. ફરીથી એકવાર કહી દો દોસ્તો, એ પ્લસ અને ઈ માઇનસ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, એ પ્લસ ઈ માઇનસ. હવે જો બકા બી સી ડી, એમાં બી નું જેન્ડર નથી ખબર, પણ આ ત્રણેય ભાઈ બહેન હશે કે નહીં? હા સાહેબ, આ ત્રણેય ભાઈ બહેન હશે. ફટાફટ મિત્રો ખાસ ધ્યાન આપીશું. આ ત્રણેય ભાઈ બહેન હશે. આ ત્રણેય ભાઈ બહેન હશે. સમજ પડી કે નહીં? ઓકે, આ ખાસ ધ્યાન આપજો મિત્રો. આ ત્રણેય ભાઈ બહેન છે. હવે આ એ અને ઈ બંને શું થાય? તો સાહેબ સીધી વાત છે કે આ એ ના માસી થયા કે નહીં? માસીની દીકરી એટલે આપણી કઝિન બહેન થાય. મતલબ ઈ છે ને બહેન છે, અને એ છે ને ઈ ભાઈ છે. તો આ ભાઈ અને બહેન છે, પણ આ કેવા ભાઈ બહેન છે સાહેબ? ગુજરાતીમાં આપણે એને પિતરાઈ કહીએ છીએ. પિતરાઈ યાની કઝિન. અંગ્રેજીમાં આપણે એને કઝિન કહીએ છીએ. ઓકે, તો આ કઝિન ભાઈ બહેન છે મિત્રો. તો આ બંને કઝિન ભાઈ બહેન છે. હવે ખાસ ધ્યાન આપજો, એનો ઈ સાથેનો શું સંબંધ થાય સાહેબ? એ અને ઈ બંને કઝિન ભાઈ છે અથવા કઝિન બહેન છે. ઓપ્શનમાં પિતરાઈ ભાઈ અને પિતરાઈ બહેન બંને લખ્યું. ટીક કોને કરશું સાહેબ? ઓકે, ટીક કોને કરશું? ખાલી ભાઈ બહેન તો ન જ આવે, કારણ કે પિતરાઈ છે એટલે. બરાબર. હવે ટીક કોને કરશું? તો બકા અહીંયા ધ્યાન, જેને ખબર ન પડે એક ખાસ વસ્તુ તમને કહી દઉં. તમારે એક શબ્દ શોધવાનો. બરાબર. જો 2 રીતે તમે આન્સર ટીક કરી શકો. વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે કોણ આવ્યો? ઓકે, રાઈટ, એ આવ્યો. પહેલી વસ્તુ નંબર 1 આ જોવાનું. વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે કોણ આવ્યો સાહેબ? એ આવ્યો. એની આગળ એક શબ્દ જે છે, ઓકે, સાથે. આ શબ્દ તમને એની બાજુમાં દેખાય છે? ના સાહેબ, આ એની બાજુમાં નથી દેખાતો. બસ સાથે શબ્દ તમને જેની બાજુમાં દેખાતો હોય એને ડિલીટ મારી દેવાનો સાહેબ. ઈ સાથે, તો ઈને ડિલીટ મારી દેવાનો. સાથે શબ્દ તમને જેની બાજુમાં દેખાય એને ડિલીટ મારી દેવાનો. સાથે શબ્દ તમને જેની બાજુમાં દેખાય એને ડિલીટ મારી દેવાનો. અને વાક્યમાં કર્તા તરીકે કોણ ઉભરીને આવ્યો? ઓકે, ધ્યાન આપજો, એ ઉભરીને આવ્યો. પણ એ એટલા માટે કારણ કે એની બાજુમાં સાથે શબ્દ નહોતો. જેને સાથે શબ્દ લાગે એને ઉડાડી નાખવાનો.
ઓકે, તો સાહેબ કોણ આવ્યો? એ આવ્યો. એ તો વાક્યનો કર્તા એ છે, તો જે કર્તા હોય ને એ જ તમારો આન્સર હોય. સાહેબ એ કોણ છે? ભાઈ કે બહેન? સાહેબ એ ભાઈ છે, તો આન્સર તમારે ટીક કરવાનો ઓપ્શન એ ભાઈ. સમજ પડી કે નહીં? આ તમારો રાઈટ આન્સર છે મિત્રો. આ નાનામાં નાની મિસ્ટેક આપણને આવડતું હોય તો માર્ક્સ ઉડાડીને જતી રહી. બરાબર છે, તો ઓપ્શન એ મિત્રો તમારો આન્સર આવશે. ચાલો આગળ વધીએ મિત્રો. હવે ત્રીજા ઉખાણા ટાઈપના સવાલ છે. ઉખાણા એટલે તમે કોની માના બાપાના દીકરા, બરાબર, ઓલો જે છોકરો તમને દેખાય છે, બરાબર, ઓકે, એની બહેન જે છે, એનો જે ભાઈ છે, એના જે બાપા છે, એ મારા કાકા થાય. આવા આવા ઉખાણા ખબર ને તમને બધાને? ઓકે, રાઈટ. તો આ વસ્તુ ખાસ ધ્યાન આપીશું. બરાબર છે. ચાલો મિત્રો ફટાફટ હવે આપણે આને જરા સમજીએ. હવે દોસ્તો આ જે સવાલ છે, ઉખાણા વાળા સવાલ, આને સોલ્વ કરવાનો સૌથી બેસ્ટ રસ્તો, બરાબર, ઓકે, રાઈટ. ચલો ખાસ ધ્યાન. ભાઈ જેને કન્ફ્યુઝન હતું આગળ વાળા સવાલ વાળું, એ સોલ્વ થઈ ગયું. બરાબર છે, ઓકે. ચલો આ ખાસ ધ્યાન. ભાઈ આ લેક્ચર બધે ચાલે. ઓકે, આ બ્લડ રિલેશન સીસી વાળા વિદ્યાર્થી મિત્રો માટે છે. ઓકે, પીએસઆઈ કોન્સ્ટેબલ બધા માટે છે દોસ્ત, રાઈટ. એટલે ખાસ ધ્યાન આપીશું. ચલો, યસ. વાહ, ઓકે. ચલો તો મિત્રો હવે ધ્યાન અહીંયા. આ સવાલને સોલ્વ કરવાનો સૌથી બેસ્ટ રસ્તો કયો ખબર? આપણો એક સ્વચ્છતા અભિયાન છે. બરાબર, આને હું નામ આપું છું સ્વચ્છતા અભિયાન. સ્વચ્છતા અભિયાન એટલે હું ખબર? વાક્યને સાફ કરો. ઓકે, અને બાકી પછી તમે ખાલી સાફ સફાઈ કરતા આવડી જાય ને તમને, એટલે તમારો જવાબ આવી જાય. જો કઈ રીતે, જેને ન ખબર હોય ને અહીંયા ધ્યાન આપે. શ્રુતિની ઓળખ આપતા પ્રવીણે કહ્યું કે, આ સવાલમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે વાક્ય બોલે છે કોણ? સાહેબ વાક્ય પ્રવીણ બોલે છે, તો બોલનાર વ્યક્તિ પ્રવીણ છે. બોલનાર વ્યક્તિ પ્રવીણ છે. અચ્છા, પ્રવીણ કોના વિશે બોલે છે? તો સાહેબ શ્રુતિ વિશે બોલે છે. સમજ પડી? બસ આ બેની જ વેલ્યુ. હવે આમાં એવું લખ્યું હોય, શ્રુતિની ઓળખ આપતા પ્રવીણે અર્જુનને કહ્યું કે, તો અર્જુન તો સાંભળવા વાળો છે, તો અર્જુનની કોઈ વેલ્યુ જ નથી આમાં. સમજ પડી? ઓકે, ખાલી બેની જ વેલ્યુ. કોની? ઓકે, બોલનારની અને જેના વિશે બોલાય છે એ વ્યક્તિની. હવે સ્વચ્છતા અભિયાન શું કે ખબર? જો અહીંયાથી અહીંયા સુધીનું વાક્ય છે, બરાબર, ઓકે, આ વાક્યને સાફ કરીને એનો મીનિંગ ખાલી લખી નાખો, તમારો જવાબ તૈયાર. જો કઈ રીતે? તેણી એટલે કોણ? સાહેબ શ્રુતિ હોય. આ વાક્ય પ્રવીણ બોલે છે. હવે પ્રવીણ શું કહે છે? પ્રવીણ એવું કહે છે તેણી એટલે શ્રુતિ. મારી એટલે ભાઈ આ વાક્ય તો પ્રવીણ જ બોલે છે ને, તો મારી એટલે કોની ભાઈ? પ્રવીણ. ઓકે, એટલે મારી શબ્દની જગ્યાએ પ્રવીણ આવે. પ્રવીણની માતાના એકમાત્ર પુત્ર, ભાઈ પ્રવીણની માતાનો એકમાત્ર પુત્ર. હવે હું એમ કહું મારી માતાનો એકમાત્ર પુત્ર, તો હું પોતે જ થાવ ને. તો પ્રવીણની માતાના એકમાત્ર પુત્ર છે. પ્રવીણની માતાનો એકમાત્ર પુત્ર એટલે પ્રવીણ પોતે જ થાય. તો અહીંયા એવું લખ્યું ને, મારી માતાના એકમાત્ર પુત્ર. મારી એટલે કોની? પ્રવીણની. બરાબર, તો પ્રવીણની માતાના એકમાત્ર પુત્ર એટલે પ્રવીણ પોતે જ થયો. બરાબર, સાફ સફાઈ થઈ ગઈ. હવે વાક્ય વાંચો, જવાબ આવી ગયો. સવાલમાંથી જ જવાબ આવે. જો શું જવાબ આવ્યો? શ્રુતિ પ્રવીણની પત્ની છે. આ રહ્યો જવાબ, ખતમ. પત્ની, જવાબ આવી ગયો. સ્વચ્છતા અભિયાન બધાને ખબર પડી? અરે આ પ્રવીણના ઘરના છે. બધાને ખબર પડી? બરાબર, ઓકે. ચલો, યસ, એકદમ મસ્ત રીતે સ્વચ્છતા અભિયાનથી બરાબર તમારું કામ થશે. બરાબર, ઓકે. ચલો, યસ, વેરી ગુડ. ચલો, ઓકે. ચલો ફરીથી એક વખત અગર કોઈને કન્ફ્યુઝન હોય તો એકવાર હજી લાસ્ટ ટાઈમ રિપીટ કરી દઉં છું, અને હજી આવા સવાલ આવશે બકા. જો કાંઈ નથી કરવાનું, વાક્ય પ્રવીણ બોલે છે ને અને શ્રુતિ વિશે બોલે છે ને, બસ ખાલી સાફ કરતા જાઓ. તેણી એટલે કોણ? સાહેબ તેણી એટલે શ્રુતિ. ઓકે, ધારો કે હું પ્રવીણ છું, હું બોલું તેણી એટલે શ્રુતિ. મારી આ વાક્ય પ્રવીણ બોલે છે, તો મારી શબ્દ એટલે કોણ હોય? પ્રવીણ જ હોય ને. હવે પ્રવીણની માતાના એકમાત્ર પુત્ર, ભાઈ પ્રવીણની માતાનો પુત્ર કોણ થાય? પ્રવીણ પોતે જ થાય. તો અહીંયા એવું લખ્યું, મારી માતાના એકમાત્ર પુત્ર. આ પ્રવીણ જ બોલે છે, તો હું એમ કહું મારી માતાનો એકમાત્ર પુત્ર, તો હું જ થયો ને. તો પ્રવીણ એવું કહે છે મારી માતાનો એકમાત્ર પુત્ર, એટલે પ્રવીણ પોતે જ થયો. હવે સવાલ આવી ગયો, શ્રુતિ પ્રવીણની પત્ની છે. જવાબ ડન. ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું મિત્રો, રાઈટ. ચલો હવે જો આ સવાલમાં શું કીધું? આ સવાલ એક ટાઈપનો સવાલ છે મિત્રો, બરાબર, ઓકે. ચલો શું કીધું આપણને? એક મહિલાએ તેના પતિને રાકેશનો પરિચય કરાવતા કહ્યું. હવે આમાં વાક્ય બોલે છે કોણ? મહિલા. આ મહિલા બોલનાર છે, અને કોના વિશે બોલે છે? રાકેશનો પરિચય કરાવે છે. રાકેશ વિશે બોલે. કોને કહે છે? એના પતિને. ભાઈ તો સાંભળવા વાળો છે, એને કીધું છાનો મનો સાઈડમાં ઉભો રહે. બરાબર છે, ઓકે. તો પતિને થોડીક વાર સાઈડમાં રાખીએ.
હવે જો સાફ સફાઈ સ્વચ્છતા અભિયાનનો પાવર જુઓ તમે, જવાબ ડાયરેક્ટ આવે મહિલા. આ વાક્ય મહિલા બોલે છો, એ ધ્યાનમાં રાખવાનું. મહિલા હું કે આના ભાઈના પિતા. આના એટલે કોના? ધારો કે મહિલા એમ કે ને આના ભાઈના પિતા. આના એટલે કોના? રાકેશના. તો રાકેશના ભાઈના પિતા. ભાઈ રાકેશના ભાઈના પિતા એટલે રાકેશના જ પિતા થયા કે નહીં? હે, રાકેશના ભાઈના પિતા તમારા ભાઈના પિતા હોય, તમારા જ પિતા થાય, સીધી વાત છે. તો આના ભાઈના પિતા એટલે રાકેશના પિતા. મારા. મારા એટલે કોણ? ભાઈ વાક્ય મહિલા બોલે છે. મારા એટલે મહિલા. મહિલાના મારા દાદાના એકમાત્ર પુત્ર એટલે મહિલાનો દાદાના પુત્ર. હવે મને તમે જ જવાબ આપો, તમારા દાદાના પુત્ર કોણ થાય? પપ્પા. એકમાત્ર કીધું એટલે બરાબર. ઓકે, પપ્પા. બરાબર. તો તમારા દાદાના પુત્ર એટલે પપ્પા. તો રાકેશના પિતા આ મહિલાના દાદાના પુત્ર છે એટલે મહિલાના પિતા છે. બરાબર છે. ઓકે, તો મહિલાના પિતા છે. તો રાકેશના પિતા મહિલાના પિતા છે. તો જવાબ આવી ગયો. રાકેશના જે પિતા છે ને એ જ મહિલાના પિતા છે. તો રાકેશ અને મહિલા શું હોય? ભાઈ બેન. જવાબ આવી ગયો. ઓકે, એટલે ખાસ ધ્યાન. ભાઈ રાકેશના જે પિતા છે ને બરાબર એ જ આ મહિલાના પિતા છે. આ મહિલા જે છે ને એના યાદ પિતા છે. તો રાકેશ ને મહિલા શું હોય? એમાં રાકેશ ભાઈ હોય અને મહિલા બહેન હોય. ઓકે, તો મિત્રો ભાઈ બહેનનો સંબંધ છે. ઓપ્શનમાં ખાલી બહેન આપ્યો છે. ઓપ્શન એ જવાબ આવે. ચલો ક્લિયર? ઓપ્શન એ જવાબ આવે. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. એના પછીનો સવાલ જોઈએ આપણે. ચલો એક સવાલ તમારે સોલ્વ કરવાનો છે. ચલો આ સવાલ તમારે સોલ્વ કરવાનો છે મિત્રો. તમારી પાસે બીજી કોઈ મેથડ હોય તો તમે એને પકડીને રાખો, ચાલે. ભાઈ આનો આ જ સવાલ મિત્રો સ્વચ્છતા અભિયાનથી ન કરવો હોય તો ફેમિલી ટ્રી થી પણ થાય, એવું નથી કે ના થાય. ઓકે, ચલો હા, એકદમ બોટમ થી આપણે મિત્રો શરૂઆત કરીશું અને અપ લેવલ સુધી આપણે જશું. ટેન્શન વાળી કોઈ વાત નથી. બરાબર છે જી કિશનભાઈ? એકદમ બોટમ ટુ અપ લેવલ સુધી આપણે તૈયારી કરશું. ચલો યસ, આગળ વધીએ. છગન તરફ આંગળી બતાવી મગને કહ્યું. ભાઈ વાક્ય બોલે કોણ? મગન. મસ્ત મગન. વાક્ય બોલે છે કોણ? આપણા મગનભાઈ. ચલો મગને કહ્યું. મગન શું કહે છે? કોના વિશે? છગન વિશે. બહુ મસ્ત સવાલ છે. આનો જવાબ તો જોઈને આવે. તે. તે એટલે કોણ? ભાઈ વાક્ય મગન બોલે. તે એટલે કોણ? છગન. મારી. મારી એટલે કોની? મગન. બહેનના એકમાત્ર ભાઈ. ભાઈ મગનની બહેનનો એકમાત્ર ભાઈ. હવે હું તમને એમ કહું તમારા બહેનનો એકમાત્ર ભાઈ, અથવા હું એમ કહું મારી બહેનનો એકમાત્ર હું ભાઈ, તો હું પોતે જ થાવ ને. તો અહીંયા એવું લખ્યું કે મગનની બહેનનો એકમાત્ર ભાઈ એટલે મગન પોતે જ થયો. તો જો છગન મગનનો પુત્ર છે. જવાબ આવી ગયો છે. ઓકે, ઓપ્શન એ. રેડી કે નહીં? સ્વચ્છતા અભિયાન ખબર પડી બધાને? હા, હવે કલાક ઉપર થયું એટલે છટકવા માંડ્યા બધા. મેં પહેલા જ કીધું છટકવાનું નથી. બરાબર? ઓકે, આ ખાસ ધ્યાન. ચાલો વેરી ગુડ. નેક્સ્ટ સવાલ પર આગળ વધીએ મિત્રો. મસ્ત સવાલ છે. શું કીધું આપણને? મસ્ત સવાલ. ચલો આનો જવાબ આપો જી. ભાઈ 151 દિવસનું. બરાબર? ઓકે રાઈટ. જ્યોતિબેન એવું પૂછે સાહેબ બધા સબ્જેક્ટ 151 દિવસનું પ્લાનિંગ છે. 151 દિવસ. બરાબર? ઓકે, એટલે કાંઈ ઘટવાનું નથી ભાઈ. કશું જ નહીં ઘટે, બધું જ આવી જશે. ભાઈ જે લોકોને આજે એપ્લિકેશનમાં ટ્રાન્ઝેક્શન નથી થયું, એક્સેસ નથી થયું, એ 12 વાગ્યા પછી અનઇન્સ્ટોલ કરી અને એક વખત પાછું રી રજીસ્ટ્રેશન કરે એટલે એક્સેસ થઈ જશે. ટેન્શન વાળી કોઈ વાત નથી. બરાબર છે? ચાલો આગળ વધીએ. એક તસવીર તરફ જોઈને અશોકે કિશોરને કહ્યું. અચ્છા, વાક્ય બોલે છે કોણ? અશોક. ભાઈ બોલનાર મસ્ત વ્યક્તિ હોય, ધ્યાન આપજો. ઓકે, કોના વિશે? એક તસવીરને જોઈને. ભાઈ તસવીર વિશે બોલે. કિશોર તો ખાલી સાંભળે, એનું કઈ કામ જ નથી. અશોક શું કે ખબર? તેણી. તેણી એટલે કોણ? જે ફોટામાં છે ની. તો મને એટલી ખબર પડી ગઈ ફોટામાં એક સ્ત્રી છે. કેમ? કારણ કે તેણી શબ્દ વાપર્યો.
મારી. મારી એટલે કોણ? અશોક. વાક્ય બોલવા વાળો અશોક પોતે જ છે. તો ભાઈ હું એમ કહું મારી એટલે હું જ પોતે હોઉં ને, તો આમાં અશોક કે મારી એટલે અશોક પોતે. મારી માતા. મારી માતા એટલે અશોકની માતાના પિતાની પુત્રી. લ્યો ભાઈ, હવે હું એમ કહું મારી માતા ના પિતા એટલે મારા નાના થયા, એની એકમાત્ર પુત્રી એટલે મારા મમ્મી જ થયા. તો અશોકની માતાના પિતા, માતાના પિતા, માતાના પિતાની એકમાત્ર પુત્રી. ભાઈ માતાના પિતાની એકમાત્ર પુત્રી તો અશોકની આ માતા છે, એના પિતા એટલે અશોકના નાના થયા, નાના, એની પુત્રી એટલે પાછી માતા થઈ ગઈ. ઓકે, તો ભાઈ જવાબ આવી ગયો. શું કે ફોટામાં જે સ્ત્રી છે એ અશોકની માતા છે. ખબર પડી ગઈ ડાયરેક્ટ. ઓકે, તો ધ્યાન આપજો બરાબર. તો અશોક જે છે બરાબર એ એનો પુત્ર છે અને ફોટામાં રહેલી વ્યક્તિ જે છે ઓકે એ માતા છે, માતા. ઓકે, હવે સવાલ તમને એવો પૂછ્યો તો અશોકનો તસવીરમાં રહેલી વ્યક્તિ સાથે, ભાઈ સાથેમાં જે હોય ને એને ઉડાડી નાખવાનું. તો તસવીરમાં રહેલ વ્યક્તિને ઉડાડી નાખો તો અશોક વધ્યો, તો અશોક તો પુત્ર થયો ને. ઓપ્શન એ આન્સર આવે બકા. બરાબર છે? ઓકે ચલો, યસ. ઓકે, આગળ વધીએ. હવે મિત્રો સૌથી ભયંકર અને સૌથી ડરાવના જે સવાલ છે એ સવાલને હું એકદમ તમને રમતા રમતા સોલ્વ કરતા શીખવાડી દઈશ, અને એ છે મેથેમેટિકલ રિલેશન વાળા સવાલ. ઓકે, આ ખાસ ધ્યાન આપીશું મિત્રો. એનું નામ છે મેથેમેટિકલ રિલેશન. ભાઈ આગળવાળા સવાલમાં કોઈને તકલીફ પડી હોય તો આપણે વન્સ મોર એકવાર શું કહેવાય કે જય બોલાવી દઈએ, અને આપણી સાથે જયભાઈ બેઠા જ છે, જય સાહેબ, ડોબરિયા સાહેબ, બરાબર, જે ખાલી તમારી સાથે ઉજાગરો કરવા બેઠા છે એવું લાગે છે. હું કેવું જય સાહેબ? ઓકે ચલો, યસ, એકવાર આપણે સમજાવી દઈએ. ભાઈ તસવીર જોઈને અશોકે કહ્યું, બોલો. અચ્છા, બોલે છે કોણ? સાહેબ અશોક. ઓકે, રાઈટ. ફોટા, તેણી એટલે કોણ? જે ફોટામાં છે ને સ્ત્રી. મારી. મારી એટલે કોણ? સાહેબ અશોક પોતે, અશોક. હવે જો અશોક, હવે આવું એવું થાય ફોટામાં જે સ્ત્રી છે એ અશોકની માતાના પિતા. હવે આ અશોક છે, આ એની માતા છે અને એના પિતા છે. તો અહીંયા જો અશોકની માતાના પિતાની એકમાત્ર પુત્રી, આની એકમાત્ર પુત્રી એટલે આ પોતે જ થઈ કે નહીં? મતલબ છેલ્લે અટકા તો અશોકની માતા ઉપર જ ને આપણે. ઓકે, તો સીધી વાત છે. તો જે વ્યક્તિ ફોટામાં છે એ ફોટામાં જે છે એ માતા છે, તો અશોક એનો પુત્ર થાય ને. ઓકે, સિમ્પલ વાત હતી ભાઈ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ એના પછી મિત્રો, રાઈટ. ચલો યસ, આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ સવાલ પર જઈએ, મેથેમેટિકલ રિલેશન. હવે જો આવો તમને સવાલ પૂછાય, m - n એટલે m એ n નો પતિ, બરાબર, m + n એટલે m n ની પુત્રી, m * n એટલે m n ની માતા. બસ આવા સવાલ તમને બહુ પૂછાય. બરાબર, ઓકે, રાઈટ. આ ખાસ ધ્યાન આપીશું. બરાબર ભાઈ, ડાયાગ્રામ સાથે હમણાં હું કરાવીશ એકદમ. બરાબર, ડાયાગ્રામ સાથે. ડાયાગ્રામ એટલે ફેમિલી ટ્રી કહેવાય ને, ડાયાગ્રામ તો ના કહેવાય, પણ હું ફેમિલી ટ્રી સાથે પણ સવાલ સોલ્વ કરાવીશ. ઓકે, રાઈટ. આ ખાસ ધ્યાન આપીશું. બરાબર, ચલો આગળ વધીએ દોસ્તો. હવે આમાં કશું જ નહીં, આમાં વેલ્યુ ખાલી નિશાનીની જ છે બકા, બીજી કોઈ વેલ્યુ જ નથી. જો હું સમજાવું છું, m - n એટલે m n નો પતિ થાય ને. હવે સાહેબ આમાં n ની જગ્યાએ p - q આપ્યો હોય તો આનો મતલબ થાય p એ q નો પતિ છે. તો નિશાનીની વેલ્યુ છે. ઓકે, બીજી કોઈ વસ્તુની વેલ્યુ નથી. ધ્યાનમાં રાખવું. જો બકા, માઇનસ એટલે પતિ. બરાબર, ઓકે, જો અહીંયા ધ્યાન આપો. m n નો પતિ છે, m n નો પતિ. આ સવાલને ધ્યાનથી સમજવું, 5 મિનિટ આપી દેવી, મેથેમેટિકલ ઓપરેશન વાળા સવાલ આરામથી સમજાશે. ઓકે, આ ખાસ ધ્યાન આપીશું. ચલો બરાબર ધ્યાન આપજો ભાઈ, એટલે પરફેક્ટલી ધ્યાન આપજો. તો મિત્રો m n નો પતિ છે, તો m કોનો પતિ છે? n નો પતિ. તો સાહેબ આ માઇનસની નિશાની છે એટલે પતિ થયો. તો જ્યાં માઇનસની નિશાની દેખાય એનો મતલબ પતિ. m + n એટલે m n ની પુત્રી છે, તો પ્લસની નિશાની દેખાય એટલે પુત્રી. m * n એટલે ભાઈ m n ની માતા છે, તો જ્યાં ઇન્ટુ નિશાની દેખાય ત્યાં માતા. બરાબર છે? ઓકે, ચલો આ ખાસ ધ્યાન આપીશું. બરાબર, ઓકે. હવે બરાબર જો, હવે આ સવાલને સોલ્વ કેમ કરવાનો, આ સવાલને સટાસટ કેમ સોલ્વ કરવાનો? બરાબર, ઓકે, ચલો. આ બધા જો આ ક્વેશ્ચનમાં સાઈડમાં માહિતી છે જ ભાઈ, ટેન્શન વાળી કોઈ વાત નથી. જો આગળ વધો, સટાસટ ક્વેશ્ચન સોલ્વ કેમ કરવાનો? હવે જો હું તમને સમજાવું
મિત્રો a ગુણ્યા d ગુણ્યા f માઇનસ n આપેલા છે, તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? મિત્રો વિધાન ખોટું છે, બરાબર. હજી ભાઈ એલા ભાઈ હજી તો મેં સવાલ પૂરો નથી કર્યો. બરાબર, કોઈ કમેન્ટમાં લખી દીધું સાહેબ ફરી કરાવો. હજી પૂરો નથી થયો સવાલ. ઓકે ભાઈ, હજી એકવાર કહી દઉં, આ જે ઇન્ફોર્મેશન છે ને 9 થી 11 3 પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે, અને આ જે માહિતી છે ને અહીંયા રહી. હજી સવાલ પૂરો નથી થઈ ગયો ભાઈ, શરૂ થયો. હવે જો હવે બરાબર ધ્યાન જો ભાઈ. હવે ફરીથી સમજાવું છું ને કમેન્ટ લખી છે એ અહીંયા ધ્યાન આપે. ઓકે ચલો દોસ્ત, બરાબર છે. ચલો અહીંયા ધ્યાન બધાનું મસ્ત. a ગુણ્યા d ગુણ્યા f માઇનસ n આવું મને કીધું છે બકા. હા બસ. હવે અહીંયા જો ભાઈ, માઇનસ એટલે શું થાય સાહેબ? માઇનસ એટલે પતિ, પ્લસ એટલે શું થાય? પુત્રી, અને ગુણ્યા એટલે શું થાય? માતા. ઓકે તો સાહેબ કઈ નહીં. અચ્છા, ગુણ્યા એટલે માતા, અચ્છા પાછું ગુણ્યા એટલે પાછી માતા, માઇનસ એટલે સાહેબ પતિ. ઓકે હવે જો, હવે આનો સિમ્પલ મતલબ શું થાય સમજાવી દઉં તમને. હવે આનો મતલબ આવો કાઢવાનો, એ માતા છે કોની? ડી ની. જો ફટાફટ સોલ્વ આ રીતે થાય મિત્રો. એ છે ને એ માતા છે કોની? તો સાહેબ ડી ની. બરાબર. ઓકે ચલો પતી ગયું. હવે ધ્યાન આપજો. બરાબર, એ માતા છે કોની? ડી ની. હવે ડી ઉપર આવ્યા. ડી માતા છે કોની? એફ ની. તો સાહેબ ડી માતા છે કોની? એફ ની. બરાબર છે. ઓકે કોની? તો સાહેબ એફ ની. હવે એફ ઉપર આવ્યા. એફ ઉપર એફ પતિ છે કોનો? એન નો. સાહેબ એફ પતિ છે. એફ પતિ છે કોનો? એન નો. બરાબર. ઓકે હવે સીધી વાત છે, એફ પતિ હોય તો એન પત્ની હોય. આ બની ગયું તમારું ફેમિલી ટ્રી. મિત્રો ફેમિલી ટ્રી બધાને ખબર પડી હોય તો કમેન્ટમાં એકવાર થમ્સ અપ મારી દો ઝડપથી. ભાઈ આ બધાને ખબર પડી ડાયરેક્ટ કેમ બનાવવાનું. ઓકે ફટાફટ લખી નાખવાનું. ઓકે ચલો ફરીથી એકવાર આખું ફેમિલી ટ્રી તમને બનાવું છું મિત્રો. સટાસટ ધ્યાન. અહીંયા જો આમાં એવું થયું, એ માતા છે સાહેબ, એ માતા છે કોની? ડી ની. ડી માતા છે કોની? તો એફ ની. એફ પતિ છે કોનો? એન નો. ઓકે ચલો આ માઇનસ પતી ગયું. બરાબર છે. જો સટાસટ સોલ્વ થાય. હવે કયું વિધાન ખોટું છે? તો જો ભાઈ હવે અહીંયા ધ્યાન, એફ અને એન પતિ પત્ની છે, એફ ની માતા ડી છે. ઓકે અને એફ ની માતાની માતા એ છે, તો એફ માટે એ નાની થઈ, અને એન માટે આ પતિ થયો, અને એન ની આ સાસુ થઈ, સાસુ. બરાબર. હવે ધ્યાન આપો, એફ ડી નો પુત્ર છે. આ સાચું કે ખોટું? હા ભાઈ, તો ડી નો પુત્ર, જો ડી નો પુત્ર તો એફ છે ને, તો સાહેબ આ સાચું છે. ડી એન ની સાસુ છે ભાઈ, ડી એન ની ભાઈ એન ના પતિની માતા, એટલે એન ની સાસુ થઈ કે નહીં? આ તો સાહેબ આ વિધાન સાચું જ છે. એન એ ડી ની પુત્રી છે. એન ડી ની પુત્રી નહીં, પુત્ર વધુ છે. પુત્ર વધુ ભાઈ, દીકરાની પત્ની ને પુત્ર વધુ કહેવાય. તો ઓપ્શન સી ખોટો છે. જવાબ આવી ગયો. સટાસટ આવે કે નહીં ભાઈ? આરામથી જવાબ આવે. ઓકે ચલો યસ, તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ભાઈ આપણે ખોટું વિધાન પકડવાનું હતું દોસ્તો. બરાબર છે. ઓકે ચલો. ઓકે ચલો આ ખાસ ધ્યાન. હવે જો બહુ મસ્ત સવાલ છે. હવે જો આગળવાળા સવાલમાં શું હતું ખબર? આગળવાળા સવાલમાં આ તમને ગાણિતિક અભિવ્યક્તિ આપી દીધી હતી, તમે એનું ફેમિલી ટ્રી બનાવ્યું અને તમે જવાબ લઈ આવ્યા. હવે આમાં શું કીધું ખબર? સી એન ની સાસુ છે. આ વિધાન માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? મતલબ સી એન ની સાસુ છે એવું કયા સમીકરણમાં સાબિત થાય છે? તો તમારે શું કરવું પડશે ખબર? પહેલા ઓપ્શનનું ફેમિલી ટ્રી બનાવો, બીજા ઓપ્શનનું ફેમિલી ટ્રી બનાવો, ત્રીજા ઓપ્શનનું ફેમિલી ટ્રી બનાવો, ત્રણેય ઓપ્શનનું 1 by 1 ફેમિલી ટ્રી બનાવો. જે ફેમિલી ટ્રીમાં સી એન ની સાસુ હોય એ તમારો જવાબ. હાલો તો આનો જવાબ મને કમેન્ટમાં ફટાફટ હવે તમે સોલ્વ કરો. ચલો ફટાફટ. એ બી અને સી ત્રણેયનું ફેમિલી ટ્રી હવે તમારે બનાવવાનું છે. અરે વાર નહીં લાગે ભાઈ, થોડીક વાર શાંતિ રાખો દોસ્ત. યાર જો 2000 લોકો આપણે લાઈવ જોતા હતા, અત્યારે 1700 જણા છે. બરાબર, તો 300 છટકી ગયા. ઓકે મને ખબર જ હતી, કારણ કે હવે ક્રીમ પ્રશ્નો તો હવે જે ટેસ્ટના પ્રશ્નો છે તો હવે શરૂ થશે. ઓકે રાઈટ. ચાલો ખાસ ધ્યાન મિત્રો. હવે એક મિનિટ. આ સવાલ છે ને દોસ્તો કોમન સેન્સ નો સવાલ હતો. કોમન સેન્સ નો સવાલ. શું કામ ખબર સાહેબ? સી એન ની સાસુ છે, તો મારે સી અને એન વચ્ચેનો સંબંધ નક્કી કરવો હોય
તો ઓપ્શનમાં સી અને એન ભેગા તો હોવા જોઈએ કે નહીં? આમાં સી છે, એન છે નથી, તો આ જવાબ આવે જ નહીં. આમાં સી છે, એન છે નથી, આ જવાબ આવે જ નહીં. હવે આ જવાબ છે કે નહીં ખાલી મારે ચેક કરવાનું છે. બોલો, કોકે કમેન્ટમાં બી આન્સર લખો. હું કેવું મારે એને? શું કેવું મારે? અરે બી માં તો સી છે પણ એન ક્યાં? એન છે જ નહીં બકા, એમ છે. ઓકે, ચલો ખાલી આને ચેક કરવાનો. હવે જો કેમ ચેક કરવાનું સાહેબ? ગુણાકાર એટલે માતા, પ્લસ એટલે પુત્રી અને માઇનસ એટલે પતિ. તો ગુણાકાર એટલે માતા અને માઇનસ એટલે શું થાય સાહેબ? માઇનસ એટલે પતિ. બસ ફેમિલી ટ્રી બનાવી નાખો. તો જો સી માતા છે, સી માતા છે. કોની માતા છે સાહેબ? એમની. ઓકે, હવે એમ ઉપર આવ્યા. એમ ઉપર એમ પતિ છે, પતિ છે, એમ પતિ છે. કોનો? એન નો. તો એમ તો પત્ની જ હોય ને. હા બસ બની ગયો. જો સી એન ની સાસુ, તો એન નો પતિ એમ અને પતિની માતાને સાસુ કહેવાય. તો આ જો સી સાસુ થઈ ગઈ ને એન ની, તો ઓપ્શન સી તમારો ફાઇનલ આન્સર આવે. ઓકે રાઈટ, આ ખાસ ધ્યાન આપીશું. હા, જો ઘણા લોકો ઉતાવળમાં સી ટીક નહીં કરી દેતા. ક્યારેક એવું હોય કે આમાં આન્સર નો હોય, ડી આન્સર આવતો હોય, એટલે આને ચેક કરવું જરૂરી છે. બરાબર છે? હા, આ ખાસ ધ્યાન મિત્રો. ચલો નેક્સ્ટ, એના પછીનો સવાલ જોઈએ ભાઈ. ઓકે ચલો, આ સવાલનો જવાબ મને કોણ આપશે? ઓકે, હવે સાહેબ આમાં ગાયબ થઈ ગયું. તો ભાઈ માઇનસ એટલે પતિ, પ્લસ એટલે પુત્રી અને ગુણાકાર એટલે માતા. માઇનસ એટલે પતિ, પ્લસ એટલે શું હતું? પુત્રી અને ગુણાકાર એટલે માતા. ચલો ભાઈ, હવે મને એવું કીધું પી એ ઝેડ નો પુત્ર છે. આ વિધાન માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? પી ઝેડ નો પુત્ર છે એવું ક્યાં સાબિત થાય છે? ઓકે, હવે ઘણા લોકો પી અને ઝેડ ચેક કરશે. જો પી ઝેડ આમાં છે, આમાં નથી, એટલે આને ચેક જ નહીં કરવાનું. પી ઝેડ આમાંય છે, પી ઝેડ આમાંય છે. હાલો જવાબ આપો. આનો જવાબ કોણ આપશે? બહુ મસ્ત સવાલ છે. અને આ સવાલ જેને હજમ થઈ ગયો એને બ્લડ રિલેશનમાં નાનામાં નાની વસ્તુ ખબર પડી ગઈ. ઓકે રાઈટ, ચાલો મિત્રો, માઇનસ પતિ પ્લસ પુત્રી અને ગુણાકાર એટલે માતા. હાલો ઓકે, હા હું થોડોક સાઈડમાં હટી જાઉં એટલે તમને દેખાય. ચલો હું વચ્ચે આવી જાઉં. દેખાવો જોઈએ ને, હું દેખાવો જોઈએ. કોઈક વિદ્યાર્થી એવું કહે છે કે સાહેબ આ થોડુંક લેવલ વાળું રીઝનિંગ છે. તો ભાઈ થોડું લેવલ વાળું સમજશો તો જ ડાઉન લેવલમાં સ્પીડ આવશે ને. હા, આ લેવલને તમે સમજો. બરાબર છે? તો યાર ઓકે, ચલો ભાઈ મજા આવી ગઈ ભાઈ, જોરદાર. ઓકે ચલો ભાઈ, બધા આન્સર આપ્યા છે. હવે જરા ચેક કરીએ. જો એ આન્સર આવે છે, અમુકનો સી આન્સર આવે છે અને અમુકનો ડી આન્સર આવે છે. હવે ચેક કરીએ. અહીંયા ધ્યાન, જો ચેક કરી દો ભાઈ. માઇનસ એટલે પતિ, માઇનસ એટલે પતિ અને ગુણાકાર એટલે માતા. હવે ધ્યાન આપજો સાહેબ, ઝેડ પતિ છે કોનો? વાય નો. તો વાય પત્ની જ હોય. વાય માતા છે કોની? પી ની. હા કે ના? આ ઓપ્શન એ જે છે ને, આ એનું ફેમિલી ટ્રી બની ગયું સાહેબ. આ ફેમિલી ટ્રી ઓપ્શન એનું છે. હવે પી ઝેડ નો, ઓકે, પી ઝેડ નો પુત્ર છે. ઝેડ નો પુત્ર પી છે? નહીં, નથી. કારણ કે ભાઈ સાહેબ મને આની અંદર જેન્ડર ખબર જ નથી. પી નું જેન્ડર ખબર છે ભાઈ? પી ઝેડ નો પુત્ર છે, મતલબ પી પુત્ર હોવો જોઈએ. બકા પી નું જેન્ડર પ્લસ જ આવવું જોઈએ. તો સાહેબ આમાં પી નું જેન્ડર જ નથી મળતું, તો ક્યાંથી ખબર પડે? હા બરાબર છે. આ ખાસ ધ્યાન ભાઈ, જેન્ડર નો સ્પેલિંગ જી થી આવે. બરાબર છે? ચાલો આ ખાસ ધ્યાન આપીશું. નેક્સ્ટ, આ ખાસ ધ્યાન. તો બી તો આન્સર જ નહીં. ચલો આમાં જુઓ. આમાં અચ્છા, માઇનસ એટલે શું થાય સાહેબ? માઇનસ એટલે પતિ અને માઇનસ એટલે પતિ. અરે બાબા, આમાં તો ગડબડ થઈ ગઈ. આ ઓપ્શન તો ગડબડ ગોટાળા વાળો. જો કેવો ઓપ્શન છે ખબર? ઝેડ પતિ છે કોનો? પી નો. તો પી પત્ની જ થાય ને. હવે પાછું અચાનક પી પતિ થઈ ગયો. ભાઈ પત્ની હતી, પતિ થઈ ગઈ. પી પતિ છે કોનો? વાય નો. તો અરે ભાઈ આ તો પતિ ની હતી, પતિ અચાનક થઈ ગયું. તો ગડબડ ગોટાળો. આવું ના થાય. એટલે ઓપ્શન સી તો આન્સર જ નહીં આવે. હવે ઓપ્શન ડી ચેક કરીએ. અચ્છા, ઇન્ટુ એટલે શું થાય સાહેબ? ઇન્ટુ એટલે માતા અને માઇનસ એટલે પતિ. ઓકે, તો ચાલો ઝેડ માતા છે કોની? પી ની.
અને પી પતિ છે, પતિ કોનો? વાય નો. ઓકે, એટલે વાય પત્ની હોય તો સાહેબ ઝેડ નો પુત્ર પી છે, કારણ કે પી નું જેન્ડર આપી દીધું છે. ઓકે, થપ્પા લગા કે. સમજ પડી કે નહીં? એટલે ખાસ ધ્યાન. તો ડી આન્સર આવે બકા. હવે અહીંયા જબરદસ્ત મિત્રો, ઓકે, તમારા જે પ્રશ્નો હતા એ આપણે હજી પૂરું નથી થયું ભાઈ. હવે મેઇન વસ્તુ શરૂ થાય છે. ઓકે, ચલો આ ખાસ ધ્યાન આપીશું. તો ભાઈ આપણી સરસ મજાની એવી મિત્રો રીઝનિંગની બુક વેબ સંકુલની અંદર મિત્રો ગજબ એવી રીઝનિંગની બુક, અને આવી જ વસ્તુ જે આપણી રીઝનિંગની બુકમાં છે એવો જ કન્ટેન્ટ મિત્રો સીસીની એક્ઝામમાં પૂછાઈ રહ્યો છે. ઓકે, એવી મસ્ત મજાની રીઝનિંગની બુક મિત્રો તમામ પરીક્ષા માટે, કોમ્પિટિટિવ પરીક્ષા માટે ગજબ અભ્યાસક્રમ, કમસે કમ 43 ચેપ્ટર આવરી લેતો મિત્રો. ઓકે, એના ઉપર 55% અત્યારે ઓફ ચાલે છે. ઓકે, 55%. બરાબર, 370 કુરિયર ચાર્જ સાથે મિત્રો અવેલેબલ છે. તો બુક ઓર્ડર જે છે તમે વેબ સંકુલની એપ્લિકેશન પરથી પણ કરી શકો, અને websankulorg ની વેબસાઇટ ઉપરથી પણ મિત્રો તમે બુક ઓકે પરચેસ કરી શકો. વધારે માહિતી માટે મિત્રો તમારે શું કરવાનું છે? આપેલા નંબર પર સંપર્ક કરવો, અને મિત્રો પ્રેક્ટિસ કરવી પડશે. અને પ્રેક્ટિસ કરવા માટે તમારી પાસે સારા લેવલના પ્રશ્નો વાળું એક મટીરિયલ હોવું જરૂરી છે. બરાબર છે દોસ્તો? ઓકે, ચલો આ ખાસ ધ્યાન આપીશું. ચલો, યસ, બરાબર. ના ભાઈ, ઓકે ભાઈ, ખોટી ના કોઈ બુકની અંદર ભાઈ નાનું મોટું શું કહેવાય કે કન્ટેન્ટનું અથવા વગેરે વગેરે નાની મોટી ક્યાંક મિસ્ટેક, યાર સીધી વાત છે, સર્વસ્વ. બરાબર, નાની મોટી એકાદ સવાલમાં ટાઈપિંગ એરર કદાચ કે રહી ગયું હોય તો એ આપણે અપડેટ કરતા જ આવીએ છીએ, એટલે એમાં કોઈ ટેન્શન વાળી વાત નથી. બરાબર છે? ઓકે, ચલો, યસ, આ ખાસ ધ્યાન આપીશું મિત્રો. જૂની બુક જે છે એના બહુ જૂની બુક જે લોકો પાસે 6 મહિના 7 મહિના પહેલા જૂની જે બુક હતી એ બુક છે એ લિમિટેડ કન્ટેન્ટ છે. હવે મેથ્સ રીઝનિંગ કમ્પલસરી થઈ ગયું છે, તો તમારે આ વસ્તુ જરૂરી છે. ચલો મિત્રો, હવે તમારા 20 પ્રશ્નો, એવા 20 પ્રશ્નો કે જેની તમે ટેસ્ટ આપી છે. ચાલો ફટાફટ મિત્રો શરૂઆત કરીએ. બરાબર? ઓકે, ચલો, યસ. ભાઈ કોઈ ભૂલો નથી દોસ્તો, એ તમને કન્ટેન્ટ એવું લાગે છે એટલા માટે, બાકી કોઈ નથી. એકદમ મસ્ત છે ભાઈ. બરાબર યાર, સીધી વાત છે. એટલા બધા વિદ્યાર્થી મિત્રોએ પરચેસ કરી છે રીઝનિંગ, સ્ટોક પૂરો થઈ ગયો આવતાની સાથે, તો પછી ઓકે, ચાલો, યસ, ફટાફટ આ પ્રશ્નનો જો ભાઈ સાહેબ, a + b એટલે a b નો ભાઈ છે. તો જ્યાં તમને પ્લસ જ્યાં તમને પ્લસ દેખાય, ઓકે, પ્લસ દેખાય, ચાલો ભાઈ, જ્યાં તમને પ્લસ દેખાય ત્યાં ભાઈ મૂકી દેશો. a - b એટલે a b ની માતા છે. ઓકે, જ્યાં માઇનસ દેખાય ત્યાં માતા મૂકી દેજો. બરાબર? ઓકે, ચાલો, રાઈટ. તો આ ખાસ ધ્યાન આપીશું મિત્રો. માઇનસ એટલે માતા, પ્લસ એટલે ભાઈ, અને માઇનસ એટલે માતા. ચલો આનું ફેમિલી ટ્રી બનાવી નાખો ફટાફટ મિત્રો. ઓકે, p માતા છે કોની? બરાબર, ઓકે, q ની. સાહેબ q ની માતા છે. અચ્છા, હવે q ઉપર પહોંચ્યા. q ઉપર q ભાઈ છે. q પ્લસ એટલે ભાઈ છે. q ભાઈ છે કોનો? r નો. ઓકે, હવે અહીંયા માઇનસ એટલે માતા. r માતા છે. કોની માતા છે સાહેબ? s ની. બરાબર છે? ચલો, તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જે સાચું નથી ને એને પકડવાનું છે. પહેલું વિધાન, p r ની માતા છે. ભાઈ p જે છે p એ r ની માતા જ થઈ ને. હા, જો ભાઈ q અને r બે ભાઈ બહેન થયા. હવે r નું એક સંતાન એને s કહેવાય. આનું જેન્ડર ખબર જ નથી. ઓકે, આ બેયના માતાનું નામ છે p. તો ભાઈ p r ની માતા થઈને તો આ તો સાચું છે. q s ના મામા છે. હા, s ના માતા r અને માતાના ભાઈને મામા કહેવાય. તો સાહેબ આ તો બીજું પણ સાચું છે. બરાબર? ઓકે, આ ખાસ ધ્યાન આપીશું. ઓકે ભાઈ, ગુજરાતના કોઈ પણ ખૂણે કુરિયર થઈ જશે, ટેન્શન નહીં લો. ચલો, r એ q ની બહેન છે. r q ની બહેન છે. હા સાહેબ, આ સાચું છે. p એ s ના દાદા છે. સાહેબ s ના દાદા નો આવે, s ના નાની થાય. કારણ કે આ માની લો કે હું s છું, તો આ માતા થયા, અને માતાની માતાને નાની કહેવાય, નાની. ઓકે, તો સાહેબ ડી આન્સર ખોટો છે. આન્સર ડી આવે. ઓકે, ફટાફટ. બરાબર છે? નાની આવે, દાદી નો આવે ભાઈ. ઓકે યાર, મમ્મીની મમ્મીને નાની કહેવાય બકા. ચલો, ઓકે, ચલો નેક્સ્ટ. એના પછીનો મસ્ત સવાલ. ચલો, બીજા નંબરનો પ્રશ્ન સટાસટ. આ તો તમે સોલ્વ કરીને રાખ્યા છે યાર, અને જેને સોલ્વ નથી કર્યા એ અત્યારે સોલ્વ કરે, કારણ કે કન્ટેન્ટ શીખવાડી દીધું મેં તમને હવે. બરાબર છે? ઓકે, હા, હવે અમુક લોકોની કેપેસિટી પૂરી થઈ ગઈ, મને ખબર પડી ગઈ. ઓકે, જો દોસ્ત, અગર પાસ થવું છે તો ટકવું પડશે.
છટકવાના બહાના તો 1000 છે, બરાબર. કોઈકને આઈપીએલ જોવું છે, કોઈકને સૂવું છે, કોઈકને શું કહેવાય કે બીજું કંઈક કામ હશે, કોઈકને ચેટ કરવા છે, કોઈકને મેસેજ કરવા છે, તો પછી તો યાર રાઈટ, સીધી વાત છે. તો ઓકે, તો સીધી વાત છે. જે ભાવનાઓ તમારી છે ભાવના ફેકલ્ટીઓની પણ હોય, બરાબર છે કે નહીં? ઓકે, એટલે મતલબ એ લોકોને ઘર પરિવાર હોય છે, તો તેમ છતાં મિત્રો એ તમારા માટે અહીંયા મહેનત કરી રહ્યા છે, તો તમારે મહેનતનો પ્રતિસાદ વ્યવસ્થિત આપવો પડે, બરાબર છે દોસ્તો. એટલે સીધી વાત છે, તમે મહેનત કરતા રહો. મેં કીધું દુનિયા શું કરે એના ઉપર નહીં ધ્યાન આપો, તમારી મહેનત જ તમારું પરિણામ ઓકે લાવશે. આ ખાસ ધ્યાન દોસ્તો, બરાબર. ઓકે, એટલે ખાસ ધ્યાન આપીશું. ચલો આગળ વધીએ ભાઈ. તો જો N અને M ઓકે, ચલો આ ખાસ ધ્યાન આપીશું. ઓકે, હા ભાઈ, એક મસ્ત એનાઉન્સમેન્ટ છે તમારા માટે કે ટેસ્ટ વેબ સંકુલની લાઈવ એપ્લિકેશનમાં આપી. હજી એકવાર યાદ દેવરાવી દઉં, વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન. ઓકે, અને બીજી વસ્તુ કે ટેલિગ્રામ ચેનલ જે છે એમાં મટીરિયલ જે છે મિત્રો કન્ટેન્ટનું એ મુકાઈ ગયું છે, તમારે જોઈ લેવાનું, બરાબર છે. ચલો ધ્યાન અહીંયા N M અને O ની બહેન. ઓકે, N અને M ધ્યાન આપજો, બહુ મસ્ત સવાલ છે. N અને M એ O ની બહેનો છે, તો આ N અને આ M આ બંને છે ને O ની બહેનો છે. O ની બહેનો, તો O ની બહેનો N અને M છે. O નું જેન્ડર ખબર નથી. M એ P અને Q ની પુત્રી છે. M છે ને M એ P અને Q ની પુત્રી છે. અચ્છા, M કોની પુત્રી છે સાહેબ? P અને Q બંનેની પુત્રી છે. તો સાહેબ P અને Q બંનેની પુત્રી હોય તો P અને Q પતિ પત્ની હોય. પણ પ્રોબ્લેમ એ છે કે હજી આ બેમાંથી એકેનું જેન્ડર ખબર નથી. હજી એક એનું જેન્ડર ખબર નથી. તો M એ P અને Q ની પુત્રી છે. P અને Q ની પુત્રી M છે. જ્યારે P એ R નો પુત્ર છે. અચ્છા, P કોનો પુત્ર છે? P એ R નો પુત્ર છે. સાહેબ આ P છે ને, P ઈ R નો પુત્ર છે. સાહેબ અગર આ પુત્ર હોય તો ભાઈ સીધી વાત છે, આ P ની પત્ની Q ન હોય માઇનસ. એ Q ની સાસુ છે. અચ્છા, Q ની સાસુ એટલે Q નો પતિ જે હોય એની માતા સાસુ. તો એ Q ની સાસુ છે. તો Q ની સાસુ એ છે. અગર એ સાસુ હોય તો એ અને R આ બંને પતિ પત્ની હોય કે ના હોય? બરાબર છે. તો એમાં R પ્લસ થઈ ગયો. જો આમાં અચાનક ક્યાંકથી જેન્ડર નક્કી થાય છે. સવાલ આવા છે. ઓકે, B એ R ની પુત્રી છે. B એ R ની પુત્રી છે. ભાઈ R ની પુત્રી, R ની પુત્રી એટલે R નો પુત્ર P અને એની બહેનનું નામ B હોય કે નહીં? તો B એ R ની પુત્રી છે. તો P અને B વચ્ચેનો સંબંધ શું થાય? તો સાહેબ આ P અને B આ બંને વચ્ચેનો સંબંધ નક્કી કરવાનો છે. તો B જે છે એ બહેન છે, ઓકે, અને P જે છે એ ભાઈ છે. તો ભાઈ અને બહેનનો સંબંધ છે. ઓકે, તો આન્સર શું આવશે મિત્રો? ઓપ્શન એ, ભાઈ બહેન. ઓકે, વેરી ગુડ. ચાલો ભાઈ, બધાએ મસ્ત મજાના આન્સર આપ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ચલો આનો જવાબ તો તમારે આપવાનો છે પહેલા મને. હાલો ફટાફટ કમેન્ટમાં સટાસટ પહેલા ફેમિલી ટ્રી બનાવો ભાઈ, મજા આવશે. પહેલા ફેમિલી ટ્રી ઝડપથી, પહેલા ફેમિલી ટ્રી બનાવવાનું ભાઈ. બરાબર ભાઈ, થોડું ચાર્જિંગ અને નેટ બીજે ખર્ચ ન કરવું, આના માટે ખર્ચ કરવું. ચલો ઓકે ભાઈ, P Q R S T અને Y આ પરિવારના 6 સભ્યો છે. S એ Y ની બહેન T નો પુત્ર છે. ધ્યાન આપજો બરાબર. S છે ને, S ઈ Y ની બહેન T નો પુત્ર છે. તો ભાઈ આ Y, ઓકે અહીંયા ધ્યાન, આ Y ની બહેનનું નામ T, ઓકે, અને એનો પુત્ર કોણ છે? S, એટલે પ્લસ આવે. આવું બને ભાઈ. પહેલા તો આ ચેક કરો. Q એ P ના બાળક X ની પુત્રી છે. અચ્છા, P નું બાળક કોણ છે? X ની પુત્રી છે. તો હમણાં હું થોડીક વાર માટે આને સાઈડમાં રાખું છું. જો આ P છે, P નું એક બાળક છે જેનું નામ છે X. ઓકે, P નું બાળક જેનું નામ છે X અને એની પુત્રી Q એ P ના બાળક X ની પુત્રી છે. તો P નું બાળક X અને એની પુત્રી Q છે. બરાબર. તો Q નું એકનું જેન્ડર ખબર છે ભાઈ. P નું બાળક કીધું તો આ પપ્પા, આ તો પુત્ર હોય ને પુત્રી હોય, ખબર નહીં. X અને T યુગલ છે ભાઈ. X અને T યુગલ છે. જો આ T, X અને T બંને યુગલ છે.
તો આ પત્ની હોય તો આ પતિ જ થવાનો ને, સીધી વાત છે ભાઈ. ચલો તો વાય સાથે ક્યુ કેવી રીતે સંબંધિત છે? ચલો વાય સાથે ક્યુ કેવી રીતે સંબંધિત છે? ભાઈ આ ક્યુ ની માતા ટી થઈ, માતા. હા કે ના? બરાબર. ઓકે ચલો આ ખાસ ધ્યાન આપીશું. રાઈટ, ચલો રેડી. રાઈટ, હવે ધ્યાન આપજો બરાબર ખાસ. આ ક્યુ ની માતા ટી છે અને આ ટી ની ભાઈ અથવા બહેન, ભાઈનું જેન્ડર નથી ખબર, તો એનો મતલબ ક્યુ માટે ટી માતા છે અને આ માતાનો ભાઈ અથવા બહેન છે, તો ભાઈ હશે તો મામા, નહીતર માસી. ઓકે, પણ પ્રોબ્લેમ એ છે વાય સાથેની જે હારે હોય ને એને ઉડાડી જ નાખવાની. સાથેની પેલા કોણ આવે? વાય, ઉડાડી નાખો. ક્યુ કેવી રીતે સંબંધિત છે? તો સાહેબ ક્યુ તો ભાણી કહેવાય ને. સમજ પડી? ક્યુ તો ભાણી જ કહેવાય ને, એટલે આ ખાસ ધ્યાન આપીશું. તો મિત્રો આન્સર તમારો આવશે ઓપ્શન એ, બોલે તો ભાણી. ચલો નેક્સ્ટ સવાલ દોસ્તો, નેક્સ્ટ સવાલ. ચલો ભાઈ, પ્લસ એટલે પિતા, એન્ડ એટલે ભાઈ, પર્સન્ટેજ એટલે પુત્ર, @ એટલે પત્ની. નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ દર્શાવે છે કે એમ એ પી ની પુત્ર વધુ છે? ચલો આને સોલ્વ કરવાનું છે. અને ભાઈ ક્વેશ્ચન મેં થોડા લેન્થી જ લીધા છે, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ આવા સવાલમાં પ્રેક્ટિસ સારી થાય. ચલો ભાઈ વિડીયોને લાઈક કરાવો, બરાબર. ઓકે, 3000+ લાઈક પહેલા તો પહોંચાડી દો અને ફટાફટ મને આનો જવાબ આપો. અને ભાઈ હું સમજી શકું છું 11:30 થયા છે તો થોડોક ધક્કો મારો હજી, બરાબર છે. ચલો યસ ભાઈ ફટાફટ. ભાઈ આપણા 20 ક્વેશ્ચન ટેસ્ટ ના પૂરા એટલે પૂરું. ચલો વાહ ભાઈ, રીઝનિંગ ની બુક છે બંને આપણી એપ્લિકેશન પર અને websankuul.org ની વેબસાઇટ પર, બંને પર મળી જશે. ચાલો તો મિત્રો હું ફટાફટ તમને સોલ્વ કરાવી દઉં. ઓકે, એમ એ પી ની પુત્ર વધુ છે. જો હવે આ સવાલને સોલ્વ કરવો હોય ને તો એક રફ આઈડિયા લઈ લો. એમ પી ની પુત્ર વધુ, આ પી છે, પી નો એક પુત્ર હશે, પુત્ર, અને એની જે પત્ની હોય ને એને પુત્ર વધુ કહેવાય. તો આની એમ હશે, મતલબ એમ નું જેન્ડર માઇનસ જ હોવું જોઈએ. ફાસ્ટ સોલ્વ કરવું હોય ને તો આવી રીતે છે, એમ નું જેન્ડર માઇનસ હોવું જોઈએ. હવે જો હું તમને સમજાવું. ઓકે, @ એટલે પત્ની, @ એટલે પત્ની. અચ્છા, ટકાવારી એટલે પુત્ર. જો અહીંયા ધ્યાન આપો. ઓકે, અને અહીંયા ટકાવારી એટલે શું થાય? પુત્ર. તો સાહેબ આનો મતલબ એમ પુત્ર થઈ ગયો કે નહીં? એમ પુત્ર થઈ ગયો કે નહીં? ભાઈ એમ નું જેન્ડર માઇનસ હોવું જોઈએ. પેલો જવાબ જ નહીં આવે. જો આ રીતે વિચારાય, પેલો જવાબ જ નહીં આવે. બીજી વસ્તુ, ઓકે, એમ ની પેલા, ઓકે, એમ પછી કઈ નિશાની આપી? @ એટલે પત્ની, @ એટલે પત્ની. હા, તો આમાં બરાબર છે, આમાં કદાચ જવાબ આવે, કારણ કે એમ પત્ની છે. ઓકે, એમ નું જેન્ડર માઇનસ હોવું જોઈએ, બરાબર છે. ચાલો આગળ વધો. ઓકે, આમાં એમ પછી કોણ આપ્યો? ટકાવારી. સાહેબ ટકાવારી એટલે પુત્ર, તો સાહેબ આમાં એમ પુત્ર થયો, એમ માઇનસ થવો જોઈએ, તો આમાં પણ આન્સર નહીં આવે. એન્ડ એટલે શું થાય? સાહેબ એન્ડ એટલે શું થાય? ભાઈ. આમાં એન્ડ એટલે ભાઈ થાય, એનો મતલબ એમ ભાઈ છે, તો આમાં આન્સર નહીં આવે. આ રહ્યો જવાબ, ખતમ. કોણે કીધું ફટાફટ જવાબ ના આવે? બસ ટ્રાય કરવી પડે ખાલી, અને આ સમજવું પડે તમારે. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ દોસ્તો. એકદમ મસ્ત. ચાલો, જો અભિવ્યક્તિ જે પ્લસ, ઓકે, આ આપણને અભિવ્યક્તિ આપી, તો કે એ જે સાથે કેવી રીતે સંબંધિત છે? બરાબર છે. ઓકે, ચલો ખાસ ધ્યાન અહીંયા. ભાઈ પ્લસ એટલે સાહેબ, પ્લસ એટલે ભાઈ, માઇનસ એટલે પુત્રી, ગુણાકાર એટલે પતિ અને ભાગાકાર એટલે પુત્ર. બરાબર છે. ચલો તો પ્લસ એટલે ભાઈ, ભાગાકાર એટલે પુત્ર, ગુણાકાર એટલે સાહેબ, ગુણાકાર એટલે પતિ અને માઇનસ એટલે પુત્રી. ચલો ફટાફટ સોલ્વ કરીએ. તો ધ્યાન અહીંયા. તો જે પેલાનું ફેમિલી ટ્રી બનાવીએ. જે ભાઈ છે કોનો? આર નો. ઓકે, હવે ગંદુ થઈ ગયું. જે ભાઈ છે કોનો? આર નો. આર પુત્ર છે, આર પુત્ર છે કોનો? આર પુત્ર છે કોનો? ટી નો. ટી પતિ છે, ટી પતિ છે કોનો? ટી પતિ કોનો? કોનો પતિ છે? કે નો પતિ છે. બરાબર. ઓકે, તો કે માઇનસ જ હોય ને. અને કે પુત્રી છે કોની? ઝેડ ની. સાહેબ કે ઝેડ ની પુત્રી છે. ચલો હવે મને શું કીધું? કે નો જે નો સંબંધ નક્કી કરવાનો. સાહેબ આ કે અને આ જે. અરે બકા, જે અને આર બંને ભાઈ છે, ભાઈ આ પપ્પા છે, તો આ મમ્મી, માતા, અને આ પુત્ર.
ઓપ્શનમાં શું આપ્યું? માતા. આન્સર આવી ગયો બી. ખતમ. બરાબર. મધર ઇન્ડિયા. યસ. ચલો વેરી ગુડ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ચલો ભાઈ, આમાં મજા આવશે. મસ્ત સવાલ છે. ચલો સટાસટ હવે તો સોલ્વ થવું જોઈએ. ભાઈ એટ ધ રેટ નો મતલબ થાય પિતા, નો મતલબ થાય પુત્ર. ઓકે. ડોલર નો અર્થ થાય એ બી નો પતિ એટલે ડોલર. બરાબર. સ્ટાર નો અર્થ થાય મામા. અહીંયા પતિને હારું નિશાની આપી ડોલર. બરાબર છે. ચલો તો આમાંથી કયું સાચું? ચલો ભાઈ આને સોલ્વ કરો. ભાઈ હેશ એટલે શું થાય સાહેબ? હેશ એટલે પુત્ર, પુત્ર અને ડોલર એટલે પતિ. ચલો પતી ગયું. ભાઈ બી પુત્ર છે. ધ્યાન આપજો, બહુ મસ્ત સવાલ છે. બી પુત્ર છે કોનો? વી નો. ઓકે. વી પુત્ર છે કોનો? એન નો. એન નો ભાઈ, એન નો. ઓકે. અને એન પતિ છે. એન પતિ છે કોનો? એસ ઓ નો. બરાબર. ચલો બની ગયું ફેમિલી ટ્રી યાર. બની ગયું ફેમિલી ટ્રી. સટાસટ સોલ્વ થાય. હવે શું કીધું આપણને? ઓ બી ના પિતા છે. ભાઈ બી ના પિતા ઓ નથી એટલે પેલું તો આ જ ખોટું. આપણે સાચું પકડવાનું છે. એન ઓ નો પુત્ર છે. એન ઓ નો પુત્ર નથી ભાઈ, પતિ છે. ઓ બી ના દાદી છે. બી ના દાદી, હા બી ના પપ્પા ના મમ્મી એટલે દાદી જ થયા. આ સાચું. ઓપ્શન સી સાચું. એન બી ના પિતા છે સાહેબ. એન બી ના પિતા ની પણ દાદા થાય, દાદા. આ નું આવે. ઓપ્શન સી આન્સર આવે બકા. ઓકે. ડી નહીં. ચલો આ ખાસ ધ્યાન આપીશું. અરે યાદ થોડું રાખવાનું છે યાર, લખી નાખવાનું છે દોસ્ત. ચલો આ પ્રશ્ન ભાઈ આનું ફેમિલી ટ્રી બનાવી દો. જીએ સી સાથે લગ્ન, જે એ સી સાથે લગ્ન કર્યા. જો મસ્ત સવાલ છે. જે કોની યાર લગ્ન કર્યા? સી સાથે. હવે આમાં પતિ કોણ પત્ની કોણ હજી ખબર નથી. બી અને ડી એ સી ના બાળકો છે. સી ના બાળકો છે જેનું નામ છે બી અને ડી. આમાં હજી જેન્ડર તો ખબર જ નથી. ડી એ કે ની પુત્રી સાથે લગ્ન કર્યા. ડી એ કોની સાથે લગ્ન કર્યા? કે ની પુત્રી સાથે. હવે ડી એ લગ્ન કર્યા. ડી એ લગ્ન કર્યા કોની સાથે? કે ની પુત્રી સાથે. તો અગર આ કે ની પુત્રી છે તો આ પુત્ર જ હોય ને. જો આમ અચાનક જેન્ડર આવી રીતે મળે તમને. બરાબર છે. આ ખાસ ધ્યાન. ઓકે. ચલો ડી એ કે ની પુત્રી સાથે લગ્ન કર્યા છે. જેણે એમ સાથે લગ્ન કર્યા. જેણે એટલે કોણે ભાઈ? ડી એ એમ સાથે લગ્ન કર્યા. સોરી, જેણે એટલે આ કે આવે ને. હા, જેણે એમ સાથે લગ્ન કર્યા મતલબ કે ના લગ્ન એમ સાથે થયા હશે. કે આર ની માતા છે. કે કોની માતા છે? આર ની માતા. અગર કે માતા હોય તો આ પિતા હોય. હવે પ્રોબ્લેમ એ છે કે આર અહીંયા પણ આવી શકે અથવા આર એક અલગથી પુરુષ પણ હોઈ શકે. હજી આપણને ખબર નથી. જે એન ના પતિ છે, કે આર ની માતા છે. બરાબર. ઓકે. જે એન ના પતિ છે. હવે અહીંયા લોચો. કે આર ની માતા. બરાબર. ઓકે. તો કે આર ની માતા, તો અહીંયા આર અલગથી દર્શાવવો પડે. કે આર ની માતા છે જે એન ના પતિ છે. આર કોના પતિ છે? એન ના પતિ છે. બરાબર. ઓકે. તો આ બે ભાઈ બહેન હોય કારણ કે આ માઇનસ આવે ને. તો આ આર પતિ થયો, આ માઇનસ આવે એન ઓટોમેટિકલી. તો ભાઈ એકદમ બહુ મસ્ત કોમ્પ્લિકેટેડ સવાલ છે. એચ એ સી અને કે નો પૌત્ર છે. એચ કોણ છે? સી અને કે નો પૌત્ર. ઓકે. એચ એ સી અને કે નો પુત્ર છે. જોઈએ આપણે હજી. બરાબર છે. ચલો નેક્સ્ટ. એલ એ એન ની દીકરી છે. એલ એન ની દીકરી. અચ્છા, એન ની દીકરીનું નામ એલ છે. એલ માઇનસ થાય. બરાબર છે. વી એ એચ ની એકમાત્ર ભાઈ અથવા બહેન છે. વી એ એચ ની એકમાત્ર ભાઈ અથવા બહેન છે. હવે આમાં એચ ક્યાં ગયો? આવ્યો જ નથી. ચલો આગળ વધીએ. ડી ને એક જ દીકરી છે. ભાઈ ડી ને એક જ દીકરી છે. બરાબર. તો આ વી અને એચ જે છે, વી એ એચ ની એકમાત્ર ભાઈ અથવા બહેન છે. તો વી અને એચ તો આ બે ભાઈ બહેન હોય કે નહીં? અને ડી ને એક જ દીકરી છે તો આમાંથી કોઈ એક દીકરી હશે. હવે સવાલ એવો છે ડી કે સાથે કેવી રીતે સંબંધિત છે? ભાઈ ડી નો કે સાથેનો સંબંધ તો કે સાસુ થઈ કે નહીં? બરાબર. ઓકે. અને ડી એનો જમાઈ થયો. સાસુ અને જમાઈનો સંબંધ આવે. ઓપ્શન સી આન્સર આવે. બરાબર છે. ચાલો આગળ વધીએ મિત્રો. હવે મિત્રો ફટાફટ સોલ્વ કરવાના છે સવાલના જવાબ. ચાલો ઝડપથી. સુધા અને મુક્તિ માધવની પુત્રીઓ છે. ચલો આ માધવ છે. માધવ
ચલો ભાઈ માધવભાઈ આવ્યા. માધવની પુત્રીનું નામ છે સુધા અને મુક્તિ. આ માધવની પુત્રી છે. ઓકે ચલો બંને માઇનસ. મુક્તિ એક ગર્વિત સાથે લગ્ન કર્યા. મુક્તિ એક ગર્વિત વ્યક્તિ સાથે લગ્ન કર્યા એટલે ગર્વિત પ્લસ માં આવે. રીવા એક ગર્વિતની દીકરી છે. ગર્વિતની દીકરીનું નામ છે રીવા. ઓકે માઇનસ આવે. તો રીવા ને માધવ સાથે શું સંબંધ છે ભાઈ? રીવા માધવ સાથે. માધવની દીકરી મુક્તિ, દીકરીની દીકરીને દોહિત્રી કહેવાય. તો દોહિત્રીનો સંબંધ આવે બકા. ડી. બરાબર છે. ચાલો યસ મસ્ત. ચાલો ભાઈ ક્લિયર બધાને? ઓકે ચાલો મસ્ત ભાઈ. સોલ્યુશન તો થોડુંક આપણે સ્પીડ મેન્ટેન રાખશું. ચાલો 7મો સવાલ ભાઈ. 7મો સવાલ એકવાર રિપીટ કરીને જોઈ લેવો શાંતિથી. ઓકે રાઈટ. હા અવેલેબલ છે. 7મો સવાલ મેં એકદમ શાંતિથી સમજાવ્યો છે. ચલો વેરી ગુડ. 9મા સવાલ ઉપર આવો. ચલો 9મો સવાલ એકદમ શાંતિથી સોલ્વ કરશું આપણે. બરાબર. ચલો એક છોકરાના ફોટોગ્રાફ તરફ ઈશારો કરતા સ્વપ્નાએ કહ્યું. અચ્છા વાક્ય બોલે છે કોણ? સપના. આ બોલનાર છે. આ બોલનાર વ્યક્તિ છે. અને કોના પર? એક છોકરાના ફોટોને જોઈને કહે છે. તે એટલે કોણ? ઓલો જે ફોટોમાં છોકરો છે ને ઈ. મારા એટલે કોના? સ્વપ્નાના પતિની એકમાત્ર પુત્રી. ભાઈ સપનાના પતિની એકમાત્ર પુત્રી એટલે સપનાની પુત્રી થઈ કે નહીં? બરાબર. ઓકે રાઈટ. સપના એવું કહે છે કે મારા પતિની એકમાત્ર પુત્રી એટલે સપનાની પુત્રી થઈ. બરાબર. ઓકે સપનાની પુત્રી. ના પિતા એટલે સપનાનો પતિ થયો. પતિ. ઓકે ના સસરા બરાબર નો પુત્ર છે. તો ફોટોગ્રાફમાં દેખાતો છોકરો છોકરાના પિતા સ્વપ્ના સાથે કેવી રીતે સંબંધિત છે? બહુ મસ્ત સવાલ છે. ચલો કોઈ આન્સર આપશે? સીધી વાત છે ભાઈ. ઓકે હવે જો હવે જ્યારે આવો સવાલ તમને કોમ્પ્લિકેટેડ કરી દે ત્યારે આ સવાલને સોલ્વ કેમ કરવાનો ખબર? આ સવાલને સોલ્વ કરવાનો ફેમિલી ટ્રી બનાવીને. જો ફેમિલી ટ્રી કઈ રીતે બને? આ રીતે બને. જો હું તમને સમજાવું. એક શબ્દ પકડવાનો મારા. આ મારા શબ્દ પછી ફેમિલી ટ્રી બનાવવાનું. બરાબર. ઓકે તે એટલે કોણ? ફોટોમાં જે છોકરો છે. બરાબર. હવે જો હું તમને સમજાવું છું. હવે મારા શબ્દ પછી ફેમિલી ટ્રી ચાલુ કરવાનું. ઓકે એની પહેલા મારા શબ્દ પહેલા કોણ આવ્યો? ફોટોમાંથી છોકરો. તો સાહેબ ફોટોમાં જે છોકરો છે બરાબર. હવે જો આ બીજી રીત તમને સમજાવું છું આ સવાલને સોલ્વ કરવાની. ફોટોમાં જે છોકરો છે બરાબર ઈ મારા શબ્દ પછી તમે જે ફેમિલી ટ્રી બનાવશો અને જ્યાં છેલ્લે અટકશો ને ઈ આ વ્યક્તિ હશે. બરાબર. મતલબ નહીં સમજાવું કઈ વાંધો નહીં. ઓકે મારા શબ્દ પછી ફેમિલી ટ્રી બનાવો. ભાઈ વાક્ય બોલે છે કોણ? સ્વપ્ના એટલે મારા એટલે સ્વપ્ના. ઓકે ચાલો તો આ છે ભાઈ સ્વપ્ના. અચ્છા સ્વપ્ના મારા પતિની એટલે સ્વપ્નાના પતિ ની એકમાત્ર પુત્રી. ભાઈ સ્વપ્નાના પતિની એકમાત્ર પુત્રી એટલે માઇનસ. ના પિતા. ભાઈ એના પિતા એટલે આ થયા. સ્વપ્નાના પુત્રીને એકમાત્ર પિતા એટલે અહીંયા એટકા. અહીંયા આર્યા પિતા. આર્યા પિતા. ના સસરા. આના સસરા એટલે સ્વપ્નાના પિતા થયા ને. સ્વપ્નાના પિતા નો પુત્ર છે ભાઈ. તો સ્વપ્નાના પિતાનો પુત્ર. તો ભાઈ સ્વપ્નાના પિતાનો પુત્ર એટલે સ્વપ્નાનો ભાઈ છે કે નહીં? ઓકે તો એનો મતલબ છેલ્લે સ્વપ્નાનો ભાઈ આવ્યો. તો આ જે ભાઈ છે ને કોણ હોય? આ છોકરો હોય. તો ફોટા વાળો છોકરો જે છે ને એ સ્વપ્નાનો ભાઈ છે. તો ફોટોગ્રાફમાં દેખાતો છોકરાનો પિતા. હવે ધ્યાન આપજો બહુ મસ્ત સવાલ છે. ફોટોગ્રાફમાં દેખાતા છોકરાના પિતા. તો ફોટોગ્રાફમાં દેખાતા છોકરાના પિતા આર્યા. સ્વપ્ના સાથે કેવી રીતે સંબંધિત છે? તો ભાઈ સ્વપ્નાના પિતા છે અને સ્વપ્ના એની પુત્રી છે. તો જવાબ તમારો આવે પિતા. ઓપ્શન સી જવાબ આવે. સમજ પડી? ફોટા વાળો વ્યક્તિ કોણ છે એ નથી પૂછ્યું. સમજ પડી? ઓકે ફોટા વાળા વ્યક્તિના બાપા સ્વપ્નના શું થાય? સ્વપ્નના એ બાપા જ થાય. અગર આ ભાઈ હોય તો એ ઓલા પપ્પા જ થાય ને. સમજ પડી? ચલો ઓકે ચલો યસ. ઓકે ચલો યસ. હા
હવે એટલે જ સવાલ થોડા મેં તમને શું કહેવાય એકદમ ટ્રિકી મૂક્યા છે, કઈ વાંધો નહીં. કવિનો પરિચય આપતા વીણાએ કહ્યું, વાહ, કવિ ને વીણા બે આવ્યા. ચલો, કવિનો પરિચય આપતા વીણાએ કહ્યું શું કહ્યું? તે એટલે કોણ ભાઈ? કવિ. મારા એટલે કોણ? વીણા. વીણા ના પતિની પત્ની, ભાઈ વીણાના પતિની પત્ની એટલે વીણા પોતે જ થઈ. ની પુત્ર એટલે વીણાનો પુત્ર, ની બહેન છે. તો કવિ વીણાના પુત્રની બહેન છે. તો ભાઈ વીણાના પુત્રની બહેન એટલે વીણાની દીકરી થઈ કે નહીં? તો કવિ એ વીણાની દીકરી છે, એની પુત્રી થાય ભાઈ. અને કવિ તો હવે જો વીણા એ કવિ સાથે, તો ભાઈ વીણા જે છે એ તો ઓકે ભાઈ વીણા માતા થઈ ને, હા, અને કવિ શું થાય? એની પુત્રી, દીકરી, બરાબર. તો માતા અને દીકરીનો સંબંધ છે. ઓપ્શન ભાઈ માતા. અહીંયા ધ્યાન, વીણા વાક્યમાં ભાઈ સાથેની હારે જે હોય ને એને ઉડાડી નાખો. વીણા માતા છે તો માતા ટીક કરો. હમણાં સમજાવ્યું હતું ભાઈ. ગૃહિણી એટલે ગૃહિણી. ગૃહિણી એટલે શું થાય ભાઈ? ગૃહિણી એટલે બરાબર જે ઘર સંભાળતી હોય એ વ્યક્તિને ગૃહિણી કહેવાય, બરાબર. ઓકે, આ ખાસ ધ્યાન. ચાલો નેક્સ્ટ. દીપકે નીતિનને કહ્યું. અચ્છા, વાક્ય બોલે છે કોણ? બોલનાર દીપક છે. આ બોલનાર છે. ચલો ભાઈ, આનો જવાબ તમારે ફટાફટ મને કમેન્ટમાં લખવાનો છે ભાઈ. ઓકે, ચલો. દીપકે નીતિનને કહ્યું. મસ્ત સવાલ છે ભાઈ, ધ્યાન આપો ખાસ. તે છોકરો જે ફૂટબોલ સાથે રમે છે, એટલે કે ફૂટબોલ રમે છે, ફૂટબોલ સાથે રમે છે એટલે મતલબ ફૂટબોલ રમે છે. તે મતલબ તે છોકરો જે ફૂટબોલ રમે છે તે, યાની કે તે છોકરો જે ફૂટબોલ રમે છે તે, એટલે ઇન શોર્ટ દીપક એવું કહે છે કે ઓલો જે છોકરો છે ને, છોકરો ઈ મારા એટલે કોના? દીપક. પિતાની પત્ની, ભાઈ દીપકના પિતાની પત્ની એટલે દીપકની માતા થાય, માતા. એની પુત્રી, ભાઈ માતાની પુત્રી એટલે બહેન થાય, બહેન. બહેન ના બે ભાઈઓમાં નાનો છે. ના બે ભાઈઓ, એનો મતલબ દીપકની બહેન ને બે ભાઈઓ છે. તો એક ભાઈ તો દીપક અને એમાં એક નાનો કોણ? આ છોકરો જે ફૂટબોલ રમે છે. તો ફૂટબોલ રમતા છોકરાને દીપક સાથે શું સંબંધ થાય? તો ભાઈ દીપકનો ભાઈ હોય. કન્ફર્મ, બધાને ખબર પડે. બ્રો, યો બ્રો. સમજ પડી કે નહીં? બરાબર છે. ચલો આગે બળો. ચલો 12માનો જવાબ મને કમેન્ટમાં લખીને આપો ફટાફટ. ઓકે ભાઈ, જેનો ટાઈમ કન્ઝ્યુમ વધારે થતો હોય એ લોકો થોડી પ્રેક્ટિસ કરે દોસ્ત, બરાબર. ચલો, વાહ, 11:15 વાગ્યા. હજાર લોકોને સલામ સાહેબ, પાકું, બરાબર છે. આટલું ડેડિકેશન થી મહેનત કરશો, જવાબ આવશે મિત્રો. ચલો, વેરી ગુડ. ગોપાલે ગોવિંદ તરફ ઈશારો કરતા કહ્યું. ભાઈ ગોપાલે ગોવિંદ તરફ ઈશારો કરતા કહ્યું એટલે વાક્ય બોલનાર કોણ છે? ગોપાલ છે. અને કોના વિશે બોલે છે? ગોવિંદ વિશે. તેના પિતા, તેના એટલે કોના? ગોવિંદના પિતા. મારા એટલે કોના? ગોપાલ ના પિતાના એકમાત્ર પુત્ર છે. હવે આનું ફેમિલી ટ્રી બનાવી નાખો કે આ ગોવિંદ નામનો જે વ્યક્તિ છે એના પિતા જે છે એ કોણ છે? મારા એટલે કોના? ગોપાલ. ગોપાલના પિતા ના એકમાત્ર પુત્ર. ભાઈ ગોપાલના પિતાના એકમાત્ર પુત્ર વ્યક્તિ થાય, મતલબ આ વ્યક્તિ ગોપાલ પોતે જ હોય કે નહીં? તો ગોપાલ ગોવિંદ સાથે કેવી રીતે? ભાઈ ગોવિંદ પુત્ર થાય અને ગોપાલ પિતા થાય. ઓકે, પિતા અને પુત્રનો સંબંધ છે. પણ ઓપ્શન ધ્યાનથી વાંચો. ગોપાલ ગોવિંદ સાથે કોણ? ગોવિંદ. ઉડાડી નાખો, ગોપાલને પકડો. ગોપાલ પિતા છે. ઓપ્શન ડી આન્સર આવે. બરાબર છે બકા? ઓકે, એટલે ખાસ ધ્યાન, જે ટેકનિક આપી છે ટેકનિકને જોવાની છે. ઓકે, 13મો પ્રશ્ન મિત્રો, મસ્ત મજાનો સવાલ છે, ધ્યાન આપો. એક વ્યક્તિએ એક તસવીર તરફ ઈશારો કરીને કહ્યું. ઓકે, એક વ્યક્તિ એક તસવીર તરફ ઈશારો કરીને કહ્યું, મારો કોઈ ભાઈ કે બહેન નથી, પણ એ વ્યક્તિના પિતા છે ને એ મારા પિતાનો પુત્ર જ છે. હાલો, આનો જવાબ તો આરામથી આવે. ચાલો, યસ, મસ્ત સવાલ. જો એકદમ શાંત, જો બકા, એ લેક્ચર 1 કલાકમાં પૂરો કરવો હોય તો હું પૂરો કરી શકું,
પણ પૂરું નથી કરવાનું, પૂરું સમજવાનું છે. તો એના માટે કદાચ મારે કલાક એક્સ્ટ્રા આપવી પડે તો મને વાંધો નથી. ઓકે ઓકે યાર, પેલા બેઝિક તો સમજો દોસ્ત, શોર્ટ ટ્રિક પછી તમારી ઓટોમેટિક આવી જશે. ઓકે ચલો આને તમારે સોલ્વ કરવો છે. જે કામ એક ટેકનિક આપું, મારા શબ્દ પેલા ફેમિલી ટ્રી બનાવો અને મારા શબ્દ પછી ફેમિલી ટ્રી બનાવો. એ બેમાં જે છેલ્લે વ્યક્તિ અટકે ને એ સેમ જ હોય. નહીં સમજાણું તો જો અહીંયા ધ્યાન આપીશું. ઓકે ચલો આકાશ ધ્યાન. શું કીધું ભાઈ? મારો કોઈ ભાઈ કે બહેન નથી. ભાઈ મારો એટલે એક વ્યક્તિ જે બોલે છે કે ભાઈ વ્યક્તિ એવું કે છે મારે કોઈ ભાઈ કે બહેન નથી, મતલબ એ વ્યક્તિ એકનું એક જ છે. પણ તે વ્યક્તિનો પિતા મતલબ એક વ્યક્તિ છે, એનો પિતા અહીંયા એટકા મારા. હવે મારા શબ્દ પછી ફેમિલી ટ્રી બનાવો. મારા એટલે કોના? તો કે ધારો કે આ હું પોતે મારા પિતા, ભાઈ મારા પિતા નો પુત્ર, ભાઈ મારા પિતાનો પુત્ર મતલબ હું પોતે જ થાઉં કે નહીં? સમજ પડી કે નહીં? તો ભાઈ અહીંયા હું અહીંયા એટકો તો અને અહીંયા એટકો, આ વ્યક્તિ બંને સેમ જ થાય. એનો મતલબ આ વ્યક્તિનો પિતા છું ને હું પોતે જ છું. તો આ વ્યક્તિ જે છે ફોટામાં એ મારો પુત્ર હશે કે નહીં? બરાબર. તો ફોટો કોનો હશે? પુત્રનો હશે. બરાબર. ઓકે સિમ્પલ વાત ભાઈ, આવી ગયો જવાબ. એ આવે કાકા, બી નો આવે. ભૂપેન્દ્રભાઈ બરાબર છે. ઓકે ચલો આગળ વધો ભાઈ. મસ્ત સવાલ છે ભાઈ. શું આન્સર આવે? ચલો ગુણાકાર એટલે પિતા, માઇનસ એટલે બહેન, પ્લસ એટલે માતા અને ભાગાકાર એટલે ભાઈ. ચલો યસ ફટાફટ દોસ્તો. હવે આમાં શું થાય સાહેબ? પ્લસ એટલે માતા, તો જો ભાઈ પ્લસ એટલે માતા, ગુણાકાર એટલે પિતા, ઓકે, અને ભાગાકાર એટલે ભાઈ. બસ ખતમ. તો જો બી માતા છે કોની? ડી ની. ડી પિતા છે કોનો? એમ નો. અને એમ ભાઈ છે કોનો? એન નો. બસ ખતમ. તો એમ બી સાથે કેવી રીતે સંબંધિત છે? તો એમ અને બી નો સંબંધ નક્કી કરવાનો કીધો. ભાઈ એમ ના પપ્પા અને આ દાદી, બી દાદી થયા અને બી માટે આ એનો પૌત્ર થયો. ઓપ્શનમાં શું આપ્યું છે? ઓપ્શનમાં શું આપ્યું છે? પૌત્ર. વેરી ગુડ. સી આન્સર આવે ભાઈ, પૌત્ર. જબરદસ્ત. ચલો યસ. પ્રિયંકા પ્રજાપતિ એવું કહે છે મારું નામ તો બોલો. ચલો યસ. આનો મતલબ સમજાવો. બહુ મસ્ત છે સાહેબ. ગુણાકાર એટલે સાહેબ ગુણાકાર એટલે ભાઈ, ભાગાકાર એટલે સાહેબ ભાગાકાર એટલે માતા. બનાવી નાખો ફેમિલી ટ્રી. પી ભાઈ છે કોનો? આર નો. અને આર માતા છે કોની? ક્યુ ની. ખતમ. આ ફેમિલી ટ્રી તૈયાર. ઓકે હવે આનો મતલબ શું થાય? પી એ ક્યુ નો ભત્રીજો છે. ભાઈ પી છે ને ક્યુ નો ભત્રીજો તો ના જ થાય. પી એ ક્યુ ના મામા છે. હા, ક્યુ ના મમ્મી ના ભાઈ એટલે મામા. બી હાચો, એકદમ બી હાચો. બરાબર છે ભાઈ, એકદમ બી હાચો. ચલો ભાઈ છેલ્લા 5 પ્રશ્નો. એસ ઇન્ટુ ટી એટલે એસ એ ટી ની માતા. ચલો ભાઈ ઇન્ટુ એટલે માતા. એસ પ્લસ ટી એટલે એસ એ ટી નો પિતા એટલે પ્લસ એટલે પિતા. એસ માઇનસ ટી એટલે એસ એ ટી ની બહેન, માઇનસ એટલે બહેન. ઓકે એ ટી ના દાદા છે. ધ્યાન આપજો બરાબર. ટી ના દાદા મતલબ આ ટી છે. ટી ના પપ્પા, દાદા કોને કહેવાય ભાઈ? ટી ના પપ્પા ના પપ્પા ને દાદા કહેવાય. તો એ દાદા યાની એ પ્લસ આવવા જોઈએ. હવે જો બકા એક વસ્તુ સમજો. પ્લસ એટલે શું થાય સાહેબ? પ્લસ એટલે પિતા. તો એનો મતલબ એ પિતા છે એટલે એનું જેન્ડર પ્લસ જ આવશે. હા. ઇન્ટુ એટલે શું થાય સાહેબ? ઇન્ટુ એટલે માતા. સાહેબ આમાં એ માતા થઈ ગઈ તો આનું જેન્ડર માઇનસ આવે. આ નો ચાલે. પ્લસ એટલે પિતા એટલે આ ચાલે. માઇનસ એટલે શું થાય? માઇનસ એટલે બહેન થાય. બહેન મતલબ એ બહેન થઈ ગઈ તો ના ચાલે, કારણ કે એ દાદા હોય ને એટલે જેન્ડર પ્લસ આવવું જોઈએ. ઓકે ચલો આ ખાસ ધ્યાન આપીશું. આ ખાસ ધ્યાન આપીશું મિત્રો. ચલો ભાઈ તો હવે મારે ઓપ્શન એ અને સી આ બેને ચેક કરવાના છે. ચલો પ્લસ એટલે પિતા, પ્લસ એટલે પાછા પિતા અને માઇનસ એટલે બહેન થાય. ચલો ફટાફટ ભાઈ ફેમિલી ટ્રી ફટાફટ બને. જો એ પિતા છે કોના? એસ ના.
એસ પિતા છે કોના? બી ના, અને બી બહેન છે કોની? ટી ની. બરાબર છે? ઓકે, ચલો ભાઈ ખતમ. આ ફેમિલી ટ્રી તૈયાર. ઓકે, હવે મને શું કીધું? એ ટી ના દાદા છે, તો સાહેબ ટી ના બાપા એસ અને એના બાપા એ, એટલે દાદા જ થયા. ઓપ્શન એ માં જવાબ આવી ગયો. ઓકે, ચલો નેક્સ્ટ સવાલ. એટ ધ રેટ એટલે માતા, એટ ધ રેટ એટલે માતા, એટલે બહેન. ઓકે, અને એન્ડ એટલે પૌત્રી, એન્ડ એટલે પૌત્રીઓ, ખાસ ધ્યાન આપજો. ઓકે, તો એટ ધ રેટ એટલે માતા, હેશ એટલે બહેન, અને એન્ડ એટલે પૌત્રી. હાલો પ્રૂફ કરો ભાઈ. તો ડબલ્યુ માતા છે કોની? વી ની. વી બહેન છે કોની? એક્સ ની. અને એક્સ પૌત્રી છે, ધ્યાન આપજો બરાબર, એક્સ પૌત્રી છે, એક્સ પૌત્રી છે કોની? યુ ની. ભાઈ અગર એક્સ પૌત્રી છે યુ ની, તો એક્સ ની ઉપરની પેઢીમાં કોઈ એક હોય અને એની ઉપરની પેઢીમાં યુ આવે. કયું વિધાન સાચું છે? વી એક્સ ની માતા છે? ના ભાઈ, આ તો સાચું છે જ નહીં. ડબલ્યુ એ વી ની બહેન છે? નહીં, ડબલ્યુ વી ની બહેન છે, આ પણ સાચું આવે જ નહીં. ડબલ્યુ એક્સ ની માતા છે, હા એ સાચું આવે. અને યુ ડબલ્યુ ની પુત્રી છે? ભાઈ યુ ડબલ્યુ ની પુત્રી નથી, એટલે આ નહીં આવે. ભાઈ એકદમ સાચું આપણને ઓપ્શન સી લાગે છે. મસ્ત મજાનું સાચું લાગે ઓપ્શન સી. ચલો આગળ વધીએ. રોકી ટેકરીનો પુત્ર છે. ઓહ, રોકી છે ને, રોકી. અચ્છા, ટેકરીની ટેરી છે કા આમાં? આવો જયભાઈ. તો મને જગાડવા માટે તો જયભાઈ મેં જગાડ્યા. જય સાહેબ ને આપણે ડોબરિયા સાહેબ, રાઈટ. ચલો થેન્ક યુ જયભાઈ. અને હારે જીગાભાઈ તો જાગે જ છે 24/7. આ ટેરી ટેરી ટેરી, આ ટેણી ટેરી, ધ્યાન અહીંયા. ચલો, રોકી, રોકી ટેરી નો પુત્ર છે. અચ્છા, ટેરી નો પુત્ર જેનું નામ રોકી છે, રોકી એટલે પુત્ર એટલે પ્લસ. જેરી, જેરી ટેરીની પત્ની છે. ટેરીની પત્નીનું નામ છે જેરી. જેરી પત્ની, બહુ જેરી પત્ની, એટલે આને પ્લસ કહેવાય. બરાબર છે? ઓકે, તો ટેરીની પત્ની બહુ ઝેરી છે, ખાસ ધ્યાન આપજો. ઓકે, નેક્સ્ટ. રોન, એટલે આ તો રોન કઢિયાળ હતો. ઓકે, રોન ટેરીનો પિતા છે. ભાઈ ટેરીનો પિતા કોણ છે? રોન. નામ જોરદાર લેવા છો ભાઈ. ચલો નેક્સ્ટ. તો રોન, મતલબ જેને રોન કાઢી હતી એ વ્યક્તિ રોકી સાથે કેવી રીતે? ભાઈ તો રોકીના પિતા ટેરી અને એના પિતા તો રોન દાદા થાય અને ટેરી એનો પૌત્ર થાય. તો ઓપ્શનમાં આન્સર આવશે દાદા. ઓકે, ચલો ખાસ ધ્યાન આપીજો. ચલો નેક્સ્ટ. રૂકમણીનો પરિચય આપતા વિજય કહ્યું. ઓહો, અચાનક જ આધ્યાત્મિક નામ થઈ ગયા. અચ્છા, વાક્ય બોલે છે વિજય. તે એટલે કોણ? રૂકમણી. મારી એટલે કોની? વિજય ની પત્ની. ભાઈ વિજયની પત્નીના એકમાત્ર ભાઈ ના પુત્ર ની માતા છે. ઓકે, રાઈટ. તો ભાઈ મને તો ખબર પડી ગઈ, પણ હું તમને એક વસ્તુ ડાયરેક્ટ સમજાવી દઉં. ધ્યાન અહીંયા, જો ન ખબર પડે ને તો ફેમિલી ટ્રી થી જાઓ. મારી, મારી પેલા એટલે કોણ? ઓકે, રૂકમણી. મેં તમને શું કીધું? આ રૂકમણી. મારી પછી ફેમિલી ટ્રી બનાવો. મારી એટલે કોણ? વિજય. તો આ વિજય છે, વિજય. વિજયની પત્ની, આ વિજયની પત્ની છે. ના એકમાત્ર ભાઈ, આ એનો એકમાત્ર ભાઈ છે. ના પુત્ર, ભાઈ આના એનો પુત્ર છે. ની માતા છે, ભાઈ આની માતા એટલે આની પત્ની હોય, અને એનું નામ છે રૂકમણી. ઓકે, આ ખાસ ધ્યાન. તો રૂકમણીના પતિ, તો રૂકમણીના પતિ આર્યા. વિજય સાથે કેવી રીતે સંબંધિત છે? તો ભાઈ આ વિજયની પત્ની છે અને આ એનો ભાઈ થયો ને, તો સાળો. આ સાળો છે અને વિજય એનો બનેવી છે. ઓકે, તો સાળો અને બનેવી, ઓપ્શન એ આન્સર આવે. સાળા બનેવીમાંથી એક તો આપ્યું છે આપણને. ઓકે, ચલો ભાઈ ફટાફટ લાસ્ટ પ્રશ્ન. પ્લસ એટલે એ બી નો પુત્ર છે. પ્લસ એટલે પુત્ર, માઇનસ એટલે પુત્રી, એન્ડ એટલે પિતા, અને એટ ધ રેટ એટલે માતા. ચલો, તો ભાઈ પ્લસ એટલે પુત્ર. તો જો ભાઈ અહીંયા ડાયરેક્ટ લખું છું, પ્લસ એટલે પુત્ર,
તો પી પુત્ર છે કોનો? પી પુત્ર છે કોનો? આર નો. ઓકે, એન્ડ એટલે શું થયું? માતા. નહીં, માતા નથી, પિતા. આર પિતા છે, એન્ડ એટલે પિતા. આર પિતા છે કોનો? આર પિતા છે કોનો? ક્યુ નો. એટલે ક્યુ આનો ભાઈ બહેન ગમે એ હોઈ શકે. માઇનસ એટલે શું થાય? માઇનસ એટલે પુત્રી. ક્યુ પુત્રી છે કોની? એસ ની. અગર સાહેબ એસ ની પુત્રી હોય તો આ બે પતિ પત્ની હોય અને આ માઇનસ જ હોય. બરાબર, ઓકે, ખાસ ધ્યાન. હવે મિત્રો આર ક્યુ ની પુત્રી છે. ઓકે, કયું આનો અર્થ શું થશે? આર ક્યુ ની પુત્રી થાય? અબે ના થાય. જો આનો મતલબ એમ થાય પી અને ક્યુ ભાઈ બહેન છે અને બેના માતા પિતા આર અને એસ છે, તો આ બંને પતિ પત્ની. પી એ ક્યુ ની બહેન છે. પી ક્યુ ની બહેન નથી, ભાઈ છે. એસ ક્યુ ની પુત્રી છે. એસ ક્યુ ની પુત્રી તો થતી જ નથી. એસ પી ની માતા થાય છે. ડી સાચો આન્સર આવે. ઓકે, આ ખાસ ધ્યાન. તો થોડા ભી પાડી દે એવા સવાલ હતા. ઓકે, પણ મોજ પાડી દેવા બરાબર એવું ડિસ્કાઉન્ટ આવી ગયું. મિત્રો 7 વર્ષ આપણા વેબ સંકુલના મિત્રો આપણે પૂરા કર્યા છે અને આ 7 વર્ષની આપણે શું કહેવાય કે ઉજાણી કરવા માટે દરેક વિદ્યાર્થી મિત્રોને એક જબરદસ્ત મિત્રો શું કહેવાય કે ગિફ્ટ વેબ સંકુલ તરફથી મિત્રો એકદમ આભાર વ્યક્ત કરે દરેક વિદ્યાર્થી મિત્રોને એવું ગિફ્ટ હજી મિત્રો શું કહેવાય કે થોડાક દિવસો માટે આપણે આ સ્કીમને એક્સટેન્ડ કરી છે. હવે મિત્રો ખાલી 2 મિનિટ તમારે મારી સાથે સાથ આપવાનો છે, જતું નથી રહેવાનું. બસ ખાસ ધ્યાન ભાઈ, પહેલા વિડીયોને લાઈક કરો. સવાર સુધીમાં લાઈક 5000 પહોંચી જ જવી જોઈએ અને વ્યૂ તો અનલિમિટેડ જ હશે, એ તો અમને ખબર જ છે. ઓકે, લિંકને શેર કરી દેજો. જે નથી જોયો વિડીયો એને જોવાનું ચાલુ. ભાઈ અમે આજથી તૈયાર થઈ ગયા છીએ. હજી તમારા ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ને સાહેબ? બરાબર, ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે ભાઈ. તો અમે આજથી તૈયાર થયા છીએ. હવે તમે તૈયાર ક્યારે થાવ એ અમારે જોવાનું છે. બરાબર છે? ઓકે, આ ખાસ ધ્યાન. 151 દિવસ, સમજ પડી કે નહીં? ઓકે, 151 રૂપિયાનો ચાંદલો કરવામાં અમુક 10 વાર વિચારે. આ 151 દિવસનું કન્ટેન્ટ આપવામાં વેબ સંકુલે નથી વિચાર્યું મિત્રો. ઓકે, એટલે ખાસ ધ્યાન આપીને બસ 2 મિનિટ મિત્રો તૈયારી કરવાની છે, જોડવાના છે લોકોને આપણી સાથે અને એક ખૂણે સુધી મિત્રો આપણે પહોંચવાનું છે. બરાબર છે? આ ખાસ ધ્યાન. તો મિત્રો 7 દિવસનું ઓકે 7 વર્ષનું આપણું સેલિબ્રેશન છે, પ્લાનર કોર્સ છે મિત્રો, જેમાં 70% ડિસ્કાઉન્ટ છે વિથ મટીરિયલ અને વિધાઉટ મટીરિયલ. ઓકે મિત્રો, વધારે માહિતી માટે આના પર તમારે સંપર્ક કરવાનો છે. પણ હજી એક મિત્રો તમારા માટે માહિતી છે કે આવતીકાલે યાની ડે 2 પીપીટી આપવાની મળશે પક્કું? પૂછે ચલો ભાઈ. જીગાભાઈ તમને આવતીકાલે જે સાહેબ તમને આ ટોપિક ભણાવવા માટે આવશે બરાબર, એ તમને પીપીટી નો અપડેટ કરી દેશે કે ભાઈ પીપીટી જે છે એ બાબતે કઈ રીતનું છે. બરાબર, સોલ્યુશન હશે તો વિથ સોલ્યુશન મેં તમારે રાખ્યું જ છે, એ તમને મળી જશે મિત્રો. ઓકે, રાઈટ. પછી ઘણી વખત એવું થાય છે કે પીપીટી હોય ને તો ઘણા બધા લોકો ટેસ્ટ વગેરે એ બધી વસ્તુને ઇગ્નોર કરતા હોઈએ છે. તો જોઈએ આપણે એ પ્રમાણે કઈ રીતની આપણે પ્રોસેસ રાખીશું. ઓકે, એ વ્યવસ્થા તમને અમે જણાવી દેશું. બરાબર, ઓકે. હા, ક્વેશ્ચન પૂછી શકો જેને પણ. ઓકે, ખાસ ધ્યાન, જે પ્રોબ્લેમ હોય પૂછી શકે. કોન્સ્ટેબલનો આખો કોર્સ તમને અહીંયાથી પૂરો કરાવી દેવામાં આવશે. બરાબર છે? પીએસઆઈ નો આખો કોર્સ અહીંયાથી આવી એક ટોપિક મિત્રો, જે મેઇન સબ્જેક્ટ છે ને એક ટોપિક માટે આપણે લડી લેવાનું છે ભાઈ. ઓકે, ચલો આ ખાસ ધ્યાન. હા એકદમ. હવે એક વસ્તુ છે મિત્રો, આવતીકાલે બરાબર મેથ્સમાં ઉંમર સંબંધિત દાખલા. હવે સંદર્ભ એટલે તમારે તૈયારી ક્યાંથી કરવાની છે? તો સાહેબ આપણો કોન્સ્ટેબલ પીએસઆઈ નો પ્લાનર કોર્સ છે, લેક્ચર નંબર 34 છે. કોન્સ્ટેબલ પીએસઆઈ નો સ્માર્ટ કોર્સ છે, લેક્ચર નંબર 129 થી 133. વેબ સંકુલ બરાબર, ઓકે મિત્રો, પબ્લિકેશનની મેથ્સની બુકમાં ચેપ્ટર નંબર 32 છે. તો ભાઈ અગર તમારી પાસે વિડીયો હોય તો વિડીયો દ્વારા તમે જોઈ શકો છો. બીજી વસ્તુ, સાંજે 8 વાગે મિત્રો આપણી વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન પર આની ટેસ્ટ લેવાશે. બરાબર છે? ઓકે, ચલો થેન્ક યુ ભાઈ ઉમંગભાઈ, ખૂબ આભાર. બરાબર, ચલો ભાઈ. એપમાં અત્યારે હું દરેક વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે રાત્રે 12 વાગ્યા પછી અથવા તો આવતીકાલે સવારમાં એક વખત એપને અનઇન્સ્ટોલ કરી દેજો, થોડું ફોનને રિફ્રેશ મારી દેજો. ઓકે, અને પાછી એકવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને પેમેન્ટ ટ્રાય કરજો. આવતીકાલે સવારે 9 વાગ્યા પછી ટ્રાય કરો તો વધારે સારી વાત છે. ઓકે, તો કાંઈ સર્વરનો નાનો મોટો ઇશ્યુ હોય તો એ તમને મળી જશે ભાઈ. બરાબર, ઓકે, આ ખાસ ધ્યાન આપીશું.
ભાઈ બધું જ પ્લાનિંગ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂક્યું છે કે આની અંદર આપણે કઈ કઈ વસ્તુ કરવાના છે. તો ટેલિગ્રામ ચેનલને એકવાર સ્ક્રોલ કરીને જોઈ લ્યો. મટીરિયલનું આપણે મૂકી દીધું છે, લાઈવ સોલ્યુશન મિત્રો અને ફાસ્ટ ટ્રેક રિવિઝન મિત્રો આપણે આનું કરાવીશું. બરાબર છે. તો આવતીકાલે મિત્રો મેથ્સ વાળા સાહેબ જે છે ઓકે ધબધબાટી મિત્રો તમારા ચેપ્ટરની ઓકે રમાટી બોલાવી દેવાની છે. રેડી? પણ એક વસ્તુ કરી, ટકવાનું છે, છટકવાનું નથી. અને બીજી વસ્તુ મિત્રો, લાસ્ટ એનાઉન્સમેન્ટ તમારા માટે કે મેથ્સ રીઝનિંગની બુકનો કોમ્બો 55% ઓફમાં ચાલે છે. નેવર એવર. માત્ર 610 રૂપિયામાં બંને બુક મિત્રો કુરિયર ચાર્જ સાથે તમારા માટે અવેલેબલ થઈ જશે. બુક ઓર્ડર ક્યાંથી કરવાનો? વેબસંકુલ ORG ની વેબસાઇટ અથવા તો વેબસંકુલની એપ્લિકેશન તો છે જ. બરાબર? ઓકે, આ ખાસ ધ્યાન આપીશું. બરાબર? ચાલો, યસ. તો બસ અહીંયા હું મારી વાણીને વિરામ. લાઈક રૂકવી ના જોઈએ ભાઈ, લાઈક રૂકના નહીં चाहिए. 5000 તો હવાર સુધીમાં પહોંચી જ જવી જોઈએ. બરાબર છે? ઓકે, એટલા ખાસ ધ્યાન. ચલો, તો મારી વાણીને અહીંયા હું વિરામ આપીશ દોસ્તો. બરાબર મિત્રો, દરેકે દરેક ટોપિક ઝાલા સાહેબે, અકરમ સાહેબે જ્યારે આપણા શું કહેવાય કે 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા થયા હતા ત્યારે તમને આખું પ્લાનિંગ આપી દીધું છે એની અંદર. તો બધી જ વસ્તુ મિત્રો એની અંદર આવી જશે. એ વિડીયો એકવાર તમારે જોઈ લેવો. બરાબર છે જી? ઓકે, બધા લેક્ચર યુટ્યુબમાં ફ્રી હશે, યુટ્યુબમાં રહેશે. તમારે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો, સોલ્યુશન કરી શકશો. ટેસ્ટ પણ ફ્રી રહેશે. બરાબર છે? ટેસ્ટ પણ મિત્રો ફ્રી છે. ઓકે, ટેસ્ટમાં કશું જ નથી કરવાનું. તમારે ખાલી અને ખાલી વેબસંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એની અંદર તમારે શું કે ટેસ્ટ ચાલુ થઈ જાય. હા ભાઈ, ₹1 ચાર્જ એટલા માટે છે, એ આપણે વેબસંકુલના ખાતામાં નથી આવતો. એ ઓલા એપ્લિકેશન વાળા હોય ને, એ જેન્યુઅન પર્સન છે કે નહીં એના માટે એ લોકો ખાલી ₹1 ચાર્જ તમારી પાસે કપાવતો હોય. તો ₹1 તો જવા દો, કઈ નથી કેવું મારે. ચલો, યસ. હા, વિધાઉટ સોલ્યુશન વાળી પીપીટી. ઓકે, તો ભાઈ પીપીટી નું જે પણ હશે એ તમને આવતીકાલે તમને અપડેટ કરી દેવામાં આવશે. બરાબર છે મિત્રો? ચાલો, તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. બધા વિદ્યાર્થી મિત્રો શાંતિથી રિલેક્સ થઈ એકાદ વખત ચેપ્ટર પર નજર મારી આરામથી રિલેક્સ થઈને સુઈ જાઓ. આવતીકાલે મિત્રો પાછા શું કહેવાય કે તૈયારીના રણ મેદાનની અંદર મિત્રો કૂદી પડવાનું છે, તૂટી પડવાનું છે. ઓકે, અને લાગી પડવાનું છે. બરાબર છે? ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. અને વેબ સંકુલ મિત્રો હર હંમેશ તમારી સાથે છે. બરાબર? ઓકે, અમે તમારી સાથે રહેવાની શરૂઆત કરી દીધી છે. બસ હવે અમારે એ જોવાનું છે કે તમે કેટલો સાથ આપો છો આ તૈયારીના શું કહેવાય કે મિત્રો એક જબરદસ્ત જંગની અંદર. ઓકે, ગુડ નાઇટ દરેક વિદ્યાર્થી મિત્રોને. થેન્ક યુ. ગુડ નાઇટ વિદ્યાર્થી મિત્રો.